તો હવે એમ કહેવા માંગે છે કે ઘટ સંબંધ દષ્ટા ભિન્ન છે. તો વાક્યવૃત્તિમાં શંકર સ્વામી કહે માટે પોતાને તો ગણ અવચ્છિન્ન, જેટલો શબ્દ કીધો ને એની આની ફોડ હતી. વાક્યવૃત્તિ એક ગ્રંથ છે, સમજાઈ ગયો? જે વાક્યવૃત્તિમાં શંકર સ્વામી કહે, બરાબર, શંકર સ્વામી કહે વાક્યવૃત્તિ નામનો ગ્રંથ છે, એના રચયિતા જે શંકર સ્વામી છે. અને એ પોતાને ગણ અવચ્છિન્ન, અવચ્છિન્ન એટલે કે એનાથી જુદો, બરાબર, એનાથી જુદો. અવચ્છિન્ન એટલે કે વિખૂટો પડેલો, પણ અવચ્છિન્ન છે. અને એવી રીતના એ શબ્દની ઓળખ થશે, પછી શબ્દની ફોડ થાય. એમાં બુદ્ધિશાળી જે નાના નાના જીવો હોય, જે વ્યાકરણ સમજતા હોય, ગ્રંથિઓ છૂટી કરવા માંગતા હોય, એ પછીથી પ્રશ્ન કરે, કે પછી એનો અભ્યાસ ચાલુ થાય, પછી ન સમજાય ત્યારે એ શબ્દની ફોડ કરવામાં આવે. ને પાછળ પણ જે આપણી જે વેદાંત માર્ગદર્શિની છે ને, વેદાંત માર્ગદર્શિની, એનામાં પાછળના જે પરિશિષ્ટ 2 છે એમાં આવા શબ્દોના ખુલાસા દીધા, બરાબર, ખુલાસા જોઈ લેવાના. તો પછી હવે દેહના જે વિકાર જે છે, તો દેહના વિકારના સાક્ષી કરવા માટે દેહના વિકાર કીધા છે કે થવું, હોવું, વધવું, યુવા, વૃદ્ધતા, મરવું એ છે દેહ વિકાર. બરાબર. અમારી પરીક્ષા લેવાની હતી, અમે તો મહિનો પંચીકરણ ભણ્યા અમે, બરાબર, વાંધા. અને સાથે વેદાંત માર્ગદર્શન હતું, આ પંચીકરણ હતું, ને ષટપદી નામનું એક નાનકડી પુસ્તિકા છે, કે એને 6 દુવાથી એનું ષટપદી કીધું હોય, 6 પદ છે એનામાં, એટલે ષટપદી છે, એમાં ઘણું બધું છે અંદર. તો અમને ભણાવવામાં આવ્યું, ભણ્યા. મહિનો પૂરો થયો ને અમારી પરીક્ષા લેવાની, બરાબર. અમને ગુરુ મહારાજે એમ કીધું કે તમારા માટે બધા પેપર તૈયાર થાય છે ને પેપર તમને લખવાના છે અને પરીક્ષા દેવાની છે. તો અમે તો તરત સાવધાન થઈ ગયા અને અમે પરીક્ષા તરત દઈ દીધી, પરીક્ષા દેવાઈ ગઈ પરીક્ષા. અને પરીક્ષામાં જેટલું આપણને જે મળવાનું હતું એ મળી ગયું, બરાબર, કે આપણે ઉતરણી થયા, કોઈ નાપાસ થયા, કોઈ પાસ થયા, જેને જેવું મહેનત કરી હતી એ પ્રમાણે એને મળ્યું. તો અમે પંચીકરણ ભણાવ્યું, અમે પરીક્ષાની વાત કરી કે પરીક્ષા દેવાની છે, તો પરીક્ષા દેવા માટે કોઈ તૈયાર જ ન થયા, તો શું કરવાનું? તો ફરી તો ભણવું પડે ને. હવે પરીક્ષામાં બેઠા જ નહીં તમને, તો હવે જ્યારે સમય આવે ત્યારે જ એનો પરીક્ષા લેવાય, કે ઘરતાને ફરતા પરીક્ષાઓ લેવાય નહીં, બરાબર. એસએસસીમાં નાપાસ થાય, 1-2 વિષયમાં ઉડી જાય, તો એને ફરી પેપર સોલ્વ કરવા મળે, એટલે છૂટછાટ છે. તો જિજ્ઞાસા હોય તો છૂટછાટ બધી છે, બરાબર. પણ જિજ્ઞાસા જ ન હોય તો કોઈ સામેથી જાય, કોઈ એના ઘરે સરકાર પહોંચે એમાં પરીક્ષા દેવડાવવા માટે, સ્કૂલ ખોલે, પેપર લખીને મોકલાવે ઘરે, કે ભાઈ તમે આમાં પરીક્ષા લખો. જિજ્ઞાસા, તમને ભણવું છે, તમને આગળ વધવું છે, તો પરીક્ષા દેવાની તૈયારી એ આપણી જ હશે, તો જ આપણે પરીક્ષામાંથી આગલી ભૂમિકામાં જવા મળશે. નહીંતર આગલી ભૂમિકામાં 11મામાંથી 12મામાં, 10મામાંથી 11મામાં, 11માથી 12મામાં, અને 12માથી કોલેજમાં તમને એન્ટ્રી નહીં મળે. સમજાઈ ગયું? તો પરીક્ષા દેવાનું હોય, એમાં પરીક્ષામાં આવા સહેલા શબ્દો ગુરુ મહારાજ માત્ર તમારી પરીક્ષા કરવા માટે તમને દેતા હોય છે. શિક્ષક ભણાવે, વિદ્યાર્થી ભણે, હવે એને કેટલું યાદ રહ્યું કે ન રહ્યું એના માટે પરીક્ષા હોય. અને આખા પુસ્તક લખીને થોડા મોકલાવે, પેપરમાં કેટલું આવે? તમે આખું વર્ષ ભણ્યા, બધું શું પેપરમાં આવે? પરીક્ષા પેપર દીધા હશે ને ખબર હશે ને કેટલા પ્રશ્ન આવે? 4-5 સપલી ભરીને પથ્યા પૂરા, બરાબર. કેટલી વાર? 3 કલાકનું હોય પેપર, 3 કલાકમાં આખા વર્ષનું 3 કલાકમાં લખી લેવાનું. જે આખું વર્ષ તમે લેસન કરીને કંઈક નોટું બગાડ્યું, કંઈક મગજનું ભેજું ફીટાડ્યું, એને 3 જ કલાકમાં પૂરું કરવાનું, એને કહેવાય પરીક્ષા. તો પરીક્ષામાં શું પૂછાય કાંઈ નક્કી ન હોય. એટલે અમને આ પ્રશ્ન આવ્યો, તો થવું, હોવું, વધવું, યુવા, વૃદ્ધતા, મરવું એ છે દેહ વિકાર. તો અમને એવો પ્રશ્ન આવ્યો કે દેહના વિકાર કયા કયા છે, બરાબર. તો દેહના વિકાર કયા કયા છે? તો આયા ને કે દેહના વિકાર કેટલા છે ને કયા કયા, એમ પ્રશ્ન હતો. તો દેહના વિકાર છે 6, અને કયા કયા? તો કે થવું, હોવું, વધવું, યુવા, વૃદ્ધતા અને મરવું એ 6 છે દેહ વિકાર. કેવી સ્પષ્ટ વાત આવી. હવે આપણે વાંચીએ તો યાદ હોય, નકર કેમ યાદ હોય? અને હવે પોતાના ઉપર જ લેવાનું હોય કે આ દેહ છે એના વિકાર છે. જેમાં ગાયનું દૂધ છે, દૂધ આવ્યું તપેલીમાં, તો એને તમે અંદર મેળવણ નાખ્યું, એટલે ઈ દૂધમાંથી
દહીં બન્યું, વિકાર થઈ ગયો ને દૂધનો. હવે એને વલવડે ચડાવી દીધું, એને ઝેર્યું તો એ દહીંમાંથી માખણ થઈ ગયું, બરાબર. તો વિકાર થયો ને, દહીંનો જ વિકાર હે ને માખણ, રૂપાંતર એનું રૂપાંતર, રૂપાંતર કયો કે એનું રૂપાંતર એટલે કે એનો આકાર બદલ્યો, બરાબર. હવે એ બદલી ગયું એમ. પછી હવે માખણમાંથી ગરમ કર્યું એટલે શું બન્યું? ઘી બન્યું, બરાબર. હવે ઘીમાંથી તમે એને દીવડામાં નાખ્યું એટલે ઘીમાંથી એ જ્યોત બની, બરાબર. એ જ્યોત બની અને જ્યોત બની, ઘી હતું ત્યાં સુધી હાલી, પછી જ્યોત વિરમી ગઈ. વિકાર થયા ને, કેટલા વિકાર થયા? એક જ જ્યોતિ, એક જ જે દેહ હતો, થવું પેલો જન્મ્યો, બરાબર. પછી એ જન્મ્યો થવું એટલે કે એ અસ્તિત્વમાં આવ્યું અને હવે એ દેખાણો, બીજો વિકાર થયો, નજરમાં આવ્યો, નજરમાં આવ્યો, બે થયું, થવું હોવું. પછી ઈ તો દેખાણો તો ખરો, આપણે એક દેખાણો, પણ હવે ઈ વધેરો, બરાબર. રોજ રોજ વધેરો, વધેરો વધતો યુવાન થયો ને, ઈ વધવું એ પણ વિકારે. પછી વધતો યુવાન થઈ ગયો, યુવાન માંથી પછી યુવાન છે, હવે ડોસો હોય યુવાન તો ન કહેવાય ને, ડોસો કીધું યુવાન કહેવાય, શું કામ ન કહેવાય? યુવાન લાગતો જ નથી હવે, એ વૃદ્ધ જ થઈ ગયો, એનું બધું જેમ તેમ થઈ ગયું, બધું કાન હાલે ગયા, જીભ લથડી ગઈ, લાકડી હાથમાં આવી ગઈ, આખું વળી ગયું શરીર, બરાબર. હવે એનાથી કાંઈ પણ થતું નથી, આખો ઈ વૃદ્ધ થઈ ગયો, ખાટલે પડી ગયો, ડોસલો કે ડોસલી, આપણે ડોસલી કહેવાય ને, ડોસલા તો બિચારા હવે ક્યાંક વાડીએ ધક્કા દેરા ત્યાં ડોસલી ની વાત કરી, હાલો ને. તો હવે ઈ બધું યુવાન હતા, ઈ તો હવે નથી, બરાબર. તો વિકાર આવ્યો. હવે ઈ પાંચમો વિકાર છે વૃદ્ધતા. અને છઠ્ઠો વિકાર આવ્યો કે હવે ઈ શરીર પડ્યું એ નહીં હે, પણ હવે શરીર કેવું હે? મરેલું. જો તો લઈ ગઈ, ઘી થઈ રહ્યું દિવાલ. દિવાલ શેનામાંથી બન્યું હતું? દૂધમાંથી બન્યું હતું ને. હા, ઈ દૂધ હતું ને, ઈ દૂધ વાળું જે પેલું જ જે થવું શબ્દ આવ્યો પેલો જ, બરાબર. કે થવું શબ્દ આવ્યો કે ગાયે દૂધ દીધું એ શબ્દ આવ્યો ને, ગાયે દૂધ દીધું, દૂધ. હવે દૂધ આપણે દેખાણું, બીજો શબ્દ આવ્યો. દૂધ દેખાણું. હવે દેખાણું એટલે દહીં બન્યું ને. ખાલી તમે દૂધ કરો ને, દેખાય નહીં તો દહીં કેમ બને? હે, પેલું દૂધ શબ્દ આવ્યો, એક થવું, પછી એનું હોવું, હાજર હતું એટલે જે વધ્યું, દેખાણું, વધવું. પછી વધતા યુવાન થયું, વધતું ગયું ને પછી એ ઘેડું થઈ ગયું. હવે ઘેડું થઈ ગયું, છેલ્લી બાકી મરી ગયું, બધું પૂરું થઈ ગયું, એનું કામ હતું જ નહીં. દૂધ ક્યાં ગયું? હવે કોડિયામાં દેખાયું ક્યાં દૂધ? પણ ઘી હતું એટલે દૂધ. આપણે જ્યાં સુધી ઘી છે, જ્યાં સુધી જોત લાગેરી, ત્યાં સુધી આપણે એમ કહીએ કે આ દૂધ છે, આમાં હતું. વિકાર થઈ ગયો, દૂધનો વિકાર થઈ ગયો. ઘી દૂધમાંથી જ આવે ને, એટલી તો ખબર પડે. હે, ઘી ડાયરેક્ટ આવ્યું? ઘી ડાયરેક્ટ આવે કીધી? શુદ્ધ ઘી ની વાત કરી, માખણ ની વાત કરી. હાલો, માખણ જ આવે ના આવે ને? દૂધ વગર ના આવે ને? એમાં મરણ પણ જન્મ વગર ના આવે. આ છ જે વિકાર છે ને, એ દેહના છે. થવું, હોદવું, હવું, વધવું, યુવા, વૃદ્ધતા અને મરવું, એ છે દેહ વિકાર. હવે તમે પોતે યાદ રાખજો કે આ પેલા આપે થયા, પછી આપે બધાને દેખાણા, પછી આપે વધ્યા, પછી યુવાન થયા, પછી વૃદ્ધ થયા, અને હવે આપણે મરી જશું. છ વિકાર દેહના છે, આત્માના નથી. આત્માના નથી ને. આત્મા તો જન્મ્યો તો એવો જ હતો, બરાબર. ઈ મર્યો તો એવો જ હતો. જ્યોતિ મળી ગઈ. આ કાંઈ દેહ હતો, આ દેહની સાથે આ બધી વિધિ થઈ. એટલે જેમ ગળાને તેમજ દેહને નભસમ આત્મા છે નિર્વિકાર. આત્માને અહીંયા નિર્વિકાર કીધું. અલગ અલગ શબ્દ આવશે, ગંગા સતી અલગ અલગ શબ્દ કીધા હે, અને અહીંયા અલગ અલગ શબ્દ મૂકેલા કે જે આ દેહની જયારે વાત આવી તો નભ એટલે આકાશ, બરાબર. આકાશની જેમાં આત્મા જે છે ને નિર્વિકાર છે. આ દેહ કેટલાય આવ્યા અને કેટલાય ગયા આનામાં, બરાબર. આપણા કર્મ જે પડ્યા છે એ રહી ગયા, પણ કર્મ પાછા દેહ જ ભોગવશે. આત્માને ભોગવવાનું નથી, બરાબર. એને ભોગવવા માટે જ્યાં સુધી કર્મ પડ્યા છે તમારા, ત્યાં સુધી ભલે ને જ્યોતિ નીકળી ગઈ અંદરથી, સૂક્ષ્મ દેહ હતો, આ સ્થૂળ દેહના વ્યવહાર હતા, બરાબર. સ્થૂળ દેહના વ્યવહાર હતા, સૂક્ષ્મ દેહના વ્યવહાર નથી. આ
સ્થૂળના છે. સ્થૂળ જન્મ્યું, દેખાણું, વધ્યું, યુવાત્યું, વૃદ્ધ થયું ને મરી ગયું. બરાબર. એમાં એ દેહના વિકાર છે તો સ્થૂળ દેહના વિકાર કીધા છે એને અહીંયા. જેમ ઘડાને છે એમ જ દેહને છે. ઘડામાં જેમ વિકાર હોય ને કે માટી હતી, માટીમાંથી આકાર બન્યો, આકારમાંથી પછી પાછો દેખાણો ઉપયોગમાં લાગ્યો ને છેલ્લે બાકી ફૂટી ગયો તો શું થઈ ગયું? માટી જ થઈ ગઈ પાછી. બરાબર. માટી થઈ ગઈ ને વળી પાછો ઘડો બનશે માટીમાંથી. પણ આત્માને અંદર આકાશ હતું છે, એની અંદર ઘડાની અંદર આકાશ હતું. આકાશને કઈ હતો ઘડા સાથે લેપ થયો? આવશે ને ઘટ આકાશ દેહ દષ્ટા ભિન્ન છે એમ કીધું ને. બરાબર. ઘટ આકાશ જેમ દેહ દષ્ટા ભિન્ન છે એવી રીતના આગળ શબ્દ આવશે. તો નભસમ આત્મા કીધું છે અત્યારે કે જેમ ઘડાની અંદર જેમ આકાશ છે એમાં શરીરની અંદર આત્મા નિર્વિકાર છે. બરાબર. સમજાયું ને થોડું? આમાં તમને કેને સમજાયું? ઘડાની અંદર આકાશ હોય, બરાબર, ઘડો ફૂટી જાય તો આકાશ ફૂટ્યું એમ કેવાય? આકાશ તો જેમ હતું એમ જ રહ્યું ને ભાઈ. ઘડો ફૂટી ગયો એમાં દેહ જેમ હતા દેહના વિકાર પ્રમાણે દેહ મરી ગયો તો આત્મા તો જેવો હતો એવો ને એવો રહ્યો. પણ જીવને પોતાની વાસનાના કારણે બીજા દેહમાં ઘૂસી ગયો. બરાબર. જીવ ભાવથી બીજો એને જન્મ આવ્યો એને, પણ એ આત્મા જે છે એ આત્મા સાક્ષી છે ને એવો ને એવો છે. એ બધાનો સાક્ષી છે. આ દેહનો સાક્ષી હતો, એમાં બીજા દેહમાં જઈને જીવ રૂપી જ્યારે જન્મ લેશે સૂક્ષ્મ દેહના કારણે એને બીજો જન્મ થશે તો સાક્ષી જ રહેશે ને બીજા જન્મનો. સાક્ષી જે છે, સાક્ષી જ્યારે જ્યાં સુધી પોતાના એ સ્વરૂપમાં નહીં ભળે ત્યાં સુધી એના જન્મ મરણ નહીં મટે. એના માટે આ જે સૂક્ષ્મ દેહ જે છે એ જન્મેરો ને મરેરો, એ જે અંતકરણ જે છે જન્મેરું ને મરેલું અજ્ઞાનના કારણે જે છે એ અંતકરણ જેવી કોઈ ચીજ નથી એવું પણ કહેશે આગળ. એટલે અહીંયા જેમ ઘડાને તેમ દેહને નભસમ આત્મા નિર્વિકાર. યાસ્કરાએ કહ્યું ને ગીતા કહે આત્મા જન્મ મરણથી રહિત. બરાબર. આત્મા જન્મતો નથી, મરતો નથી એમ કીધું ને. જન્મ મરણ આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ બીજવી શકતું નથી, આત્માને કોઈ સૂકવી શકતું નથી, એવો આત્મા નિર્વિકાર છે એમ ગીતામાં કીધું છે. અને યાસ્કરાએ પણ કહ્યું છે. એ ભાઈ ગ્રંથના આવા શબ્દો આવે ને ત્યારે ગ્રંથ સમજી લેવાના. તો આત્મા જન્મ મરણ છે એમ અહીંયા પ્રમાણ દીધું છે કે ગીતામાં કીધું છે, પંચીકરણ પણ કહે છે અને યાસ્કરાએ પણ કીધું છે. તો શાશ્વત પુરાણ અજ અમર સદા દેહ સરખો નથી કદાચિત. બરાબર. શાશ્વત છે, પછી પુરાણ છે, જૂનો સનાતન. પુરાણ એટલે સનાતન, એટલે પુરાણો જૂનામાં જૂનો અને નવામાં નવો, રોજ નિત્ય નવો. બરાબર. અને અખંડ શાશ્વત હાજર. શાશ્વત છે, પુરાણ છે, અજ છે. બરાબર. અજ છે, અમર છે. અજ એટલે કે અજર, જરી ન શકે એવો. અમર એટલે કે મરતો નથી, સદા છે. પછી દેહ તો છે નહીં આવો એક સરખો. દેહ તો જન્મેરો મરેરો. બરાબર. દેહ જન્મેરો, દેહ મોટો થાયરો, દેહ જુવાન થાયરો, દેહ ઘેટો થાયરો અને દેહ મરી જાયરો. તો દેહ નથી એટલે બેન હવે કેવી રીતના એક કરવા? બરાબર. આત્મા તો આવો છે. કેવો? તો કે શાશ્વત, પુરાણ, અજર, અમર, સદાને માટે એવો ને એવો છે. અને દેહ તો ઘડીક પણ એક સરખો નથી. આજે આવો છે તો કાલે કઈક બીજું રૂપ ધારણ કરશે. બરાબર. તડકામાં જશે તો કાળો થઈ જશે, અને લેપ લગાડશે ને એસી માં આખો દી બેઠો હશે તો ધોળો થઈ જશે. એક દીમાં ફેરફાર થઈ જાય એમાં. બરાબર. કાલે જુવાન હતો તો આજ ઘેટો થઈ ગયો. આજે દોડીનું કઈ કામ કરી આવ્યો તો કાલે લંગડો થઈ ગયો. લાઠીઓ દુખી આવ્યો એનામાં. તો દેહ કઈ એક સરખો રે? જે કઈ દેહ ની જ રમત એમ. તો દેહ કદાય સરખો નથી, કદી નથી એમ. દેહ સરખો નથી કદાચિત. એવું સમજી વિચારીને તું સત્સંગમાં લાગી જા, તું ભગવાનનું ભજન કર અને ભગવાન ભેગો થા. તું તારું આત્માને ઓળખી અને તારું જે સ્વરૂપ છે ઓળખી અને ભગવાનનું ભજન કર. એમ આ પંચીકરણનો હેતુ છે. આમ સમજાવી શિષ્યનું સ્થૂલથી ટાળ્યું અભમંત ગુરુ રાજ. કેટલી ગુરુ મહારાજે કૃપા કરી આવું સમજાવીને આ શિષ્યનું જે સ્થૂળમાં જે આસક્તિ હતી એ એને છોડાવી. બરાબર. અને શું ટાળ્યું અહીંયા કે અહમ ટળી ગયું, એનું મમત્વ ટળી ગયું.
બરાબર. ગુરુ મહારાજે આવું જે અહમ મમતા હતું શિષ્યનું, સ્થૂળમાં હતી આસક્તિ, એ છોડાવી. ત્યારે શિષ્યએ શું ભૂલ કરી કે ત્યારે શિષ્ય વળગ્યો જઈ સૂક્ષ્મને, નહીં સ્થૂલ હું સૂક્ષ્મ મહારાજ. હે આજે ઇન્દ્ર રાજાએ આગળ જે ઉપનિષદની એક વાર્તા છે ને, તો ઇન્દ્ર રાજા અને પ્રજાપતિ બંને જાય છે બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા. ઇન્દ્ર રાજા પ્રજાપતિ પાસે જાય છે, પોતાના ગુરુ પાસે. તો પ્રજાપતિને તો એમ થયું કે ઇન્દ્ર રાજા ડાયરેક્ટ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવ્યા છે. તો એને કહી દીધું કે ભાઈ તું આજે ખાતો પીતો જે દેહ છે, બરાબર, તો તું અહીંયા આવ્યો છે, તો તું આવ્યો જ છે ને, તું પોતાને જાણ. અત્યારે તમે બધા બેઠા છો, હવે હું તમને એમ કહી દઉં કે તમે જ ખાઓ છો, તમે જ પીઓ છો, તમે જ જોવો છો, તમે જ બરાબર છો, અને તમે જ આત્મા છો. આત્મા વગર તમે અહીંયા બેસી શકો નહીં, બરાબર. અને તમે માની લીધું કે બસ હું જ છું, બીજે ક્યાં ભગવાન છે, હું છું તો જગત છે, હું જોઉં છું તો બધું છે, હું મરી જઈશ તો પછી કાંઈ નહીં રહે, એટલે હું જ સર્વસ્વ છું, એવું જ્ઞાન દીધું પ્રજાપતિએ ઇન્દ્રને, બરાબર. એવું દીધું ને ઇન્દ્રને એમ થઈ ગયું કે ના સાચી વાત છે, હું છું તો જ જગત છે, હું નથી તો કાંઈ નથી, હું શું, મારી આંખ મીચાણી તો બધું મીચાઈ ગયું. જે ભૂકંપમાં ગયા ને તમે થઈ ગયું ને, પ્રલય આવી ગયો. એને સુનામીમાં ગયા ને એમ થયું ને, પ્રલય આવ્યો. અને જે બધું જે ભૂકંપમાં જે દબાણ એને એમ થઈ ગયું ને કે આખી બધું દબાઈ ગયું. હવે ધરતી ઉથલ પાથલ થઈ ગઈ, જલ થલ થઈ ગયું ને થલ જલ થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. આખી સૃષ્ટિનું વિસર્જન થઈ જાય મરે તઈ માં. ભૂકંપમાં આવી રીતના માણસ મરે ને એને એમ થઈ જાય કે આખી સૃષ્ટિ મરી ગઈ, ભૂલી જાય. તો એવી રીતના પણ જ્ઞાન પ્રાપ્ત કરાવે, ગુરુ પરીક્ષા કરે કે દેહને ભગવાન બનાવી દીધો, એને સમજાવી દીધો, એટલે મૂર્તિ પૂજા છૂટી ગઈ. આજે અમુક જ્ઞાન હોય છે ને, એમ કહી દે કે તું જ ભગવાન. એને ઘણા આપણા ઘરવાળા બધા એને ન કહેતા હોય, શું હવે કે ભગવાન કઈ તમે માળા કરશો બેઠે બેઠે ભગવાન દેવા નહીં આવે, બરાબર, આમ કરશો જડશે, ન કરતા બેઠે બેઠે કોઈ દેવા નહીં આવે. એ મોટી મોટી સત્સંગ ન કરતા હોય, વાતો ન કરતા હોય, અમે જ તમારા ગુરુ હોય, એમાં આત્મા ઓળખાય, એમ જન્મ મરણ માટે, આદિ વ્યાધિ માટે, એમ આ શરીરમાંથી આ શરીરના રોગો એમ બળે, પાપ બળે. કઈ માંદા થઈ જાય ને કઈ ભગવાન ભેગા થઈ જાય, કઈ નક્કી ને ભગવાન એને કઈ ચટક વડાડે ને એનો અહમ લઈ લે. ભગવાન એનો અહંકાર કેવી રીતના લે કાંઈ ખબર ન પડે, લુલા લંગડા બનાવી નાખે. આ મોટી મોટી વાતો કરતા ને એના અહંકાર ભગવાન આગળ કોઈની કાંઈ હાલતી નથી, દેખાતો નથી. જેમ ઘી દેખાતું નહોતું દૂધમાં, એમ ભગવાન નથી દેખાતો. એને તારવો પડે. એને ઘી કેમ નીકળી આવ્યું, કેમ દીવા લાગેરા, કેમ માખણ બની ગયું. આટલી તો શ્રદ્ધા રાખો. ભગવાને પ્રકૃતિ ઉદાહરણ દેવા માટે આટલી તો પ્રકૃતિ ભગવાને દીધી આપણને સમજાવવા માટે. નહીતર આ દૂધ જેવી દૂધ ભગવાને વસ્તુ મૂકી, માણમાંથી એને કાઢ્યું. એ દૂધ, બરાબર, એક જીવમાંથી દૂધ કાઢ્યું ભગવાને, અને દૂધમાંથી પોતે નીકળ્યો પાછો ઘી સ્વરૂપે એક માલ નીકળ્યો, અંદર આ દેહ બનાવ્યો, અને દેહમાંથી પોતે અંદર વલોણું કરીને આ જીવને એટલો વલાવ્યો, દેહમાં ભેગો રાખીને દેહથી તપ કરાવ્યું, મનથી સાધના કરાવી, પછી આ જીવને એટલો તપાવીને મેં અંદરથી માં રસ કાઢ્યો, એને ઘી કાઢ્યું. તઈ આત્મા જ્યોતિ લાગેરી, અને તઈ બધા પાપ બહેરા ને તઈ આનંદ આવેરો, ને તઈ આ ભગવાન ભેગો જીવ એક નકા જન્મના ભટકીને ક્યાંય આરો નથી. દુઃખ સત્સંગ વગર દુઃખ સિવાય કાંઈ હાથમાં નહીં આવે. સત્સંગ કરો, જીવનમાં વિવેક પ્રાપ્ત કરો, બરાબર, સમજણ ઊભી કરો કે સમજણથી જીવો. તમે જીવનમાં સમજણથી જીવને જીવાઈ જશે, અને જે આપણું આ શરીર છે, આ સંસાર છે, એનો ઉપયોગ થશે સારી રીતે. સરસ સંતોષમય જીવન હશે, સ્વભાવ આપણા એવા સરસ મજાના રૂપાળા હશે, અને એવા ઉછળતા કૂદતા આનંદ કરતા જે આ મનુષ્ય જે આપણી જે 100 વર્ષની આયુષ્ય મળીએ ને, છેલ્લો શ્વાસ આપે ખાટલામાં હોતા ભગવાન સાથે ભળીને જાશું. આનાથી મોટું સુખ કયું હોય બીજું સત્સંગમાંથી મળે? આવું જો હરતા ને ફરતા સુખ પ્રાપ્ત થતું હોય તો જીવ ભૂલતો નથી, ભટકેલો. સત્સંગ વગર મળે ક્યાં? તમે વિચાર તો કરો એટલો. સત્સંગ વગર આ સુખ મળે કે તમને ઘડીએ તમને ખબર પડી ગઈ કે મારે કેમ જીવન જીવવું છે. આખી જીવન જીવવાની કળા
જીવન જીવવાની કળા અને માહિતી આત્મા આખો બારે આવેલો પ્રગટ થયેલો સત્સંગમાંથી અને એવો રૂડો રૂપાળો બારે આવતો જાય આપણે દેખતા જઈએ ને આ નરી આંખે આપણા દર્શન થાય આપણો કે આવી સરસ મજાની રૂપાળી આત્મા છોડીને આત્મા સુખ છોડીને હું ક્યાં ભટક્યો. એવી મજા આવે જ્યારે માળા કરતા હોઈએ, ભગવાનના કીર્તન કરતા હોઈએ, ધૂન બોલતા હોઈએ તો અંદરથી ઉછાળા મારતો હોય. બહાર નીકળે હોય દેખા એને એમ થાય હું બહાર નીકળીને પ્રગટ થાઉં, બધામાં નાચું કૂદું ગાઉં આનંદ કરું. અને એ જાય કીર્તનમાં ને ભજનમાં જે આનંદ આવે ને એના તમારા રૂવાટામાંથી બધો રોગ નીકળી જાય. ક્યાંય તમને કીર્તન કરવામાં તાળી પાડીને કીર્તન કરો, ભજન કરો, મીરાની જેમ ખોવાઈ જાઓ તમે, આખા બ્રહ્મ દ્રષ્ટિમાં તમે ઓતપ્રોત થઈ જાઓ અને ધ્યાનમાં તો તમે એવા ઊંડા ઉતરી જાઓ, શ્વાસના સમણમાં લાગી જાઓ, તમારા રૂવાટામાંથી રસ બહાર નીકળે. ક્યાંય તમારું અમૃતનામાં ઘૂંટડા આવે, અમૃતના ઘૂંટડા આવે, શરીર વાઇબ્રેટ થાય, શરીરની અંદર ઉર્જા આવે, રોગ રહે ક્યાં શરીરમાં? બધું બહાર નીકળી જાય ગાય ઘા. અને 100 વર્ષની ભલે પછી તમારા પ્રાણ તમે હવે આટલું અડધી જિંદગી શું પોણી જિંદગી તો હાલી ગઈ હવે, બરાબર. હવે તો ઉર્જા આપણા શરીરમાંથી જેટલી પ્રગટ થતી હોય એટલી થાય, પણ જેટલા પ્રાણ રહ્યા છે, જેટલા અંદર શ્વાસા રહ્યા આ શરીરમાં એટલા તો હવે આપે એનામાં તો લાભ લઈ. આ જીવનમાં ખબર તો પડી ખપે કે ઉર્જા છે શું? હે આ ઉર્જા જે આત્માની ઉર્જા છે, આત્માની પ્રગટ જે જ્ઞાનમાંથી જે અંદર ઉર્જા પ્રગટેરી, કુંડલી પ્રગટેરી, અંદરથી આપણને સમજણ આવેલી, દિવ્યતા આવેલી અને અંદરથી જે આનંદ આવેલો એ છે શું? એ જ છે અમૃત, જ્ઞાના અમૃત, કે તમારા શરીરમાં ક્યાંય રોગ રહેવા ન દે. પેલો મોટો ફાયદો તો આ કે તમે આમ સેવા કરવામાં તમે આમ હલકા ફૂલ થઈ જાઓ, દોડવા માંડી જાઓ. જે થાક લાગતો તો સેવા એટલે ઘરમાં તમે જે કરો છો બધી સેવા જ છે. અંદરથી મનમાંથી તમે મારું કાઢી નાખો. જે કાંઈ છે આ બધું જે આપણે ભગવાને જે આપ્યું છે બધા જ આત્માના સ્વરૂપ છે. બધા જ ભગવાન, બધાની અંદર આત્મા છે અને બધાની આત્મા એ ભગવાન જ છે, પરમાત્મા જ છે, બરાબર. બધાની અંદર પરમાત્મા વિદ્યમાન છે. હૃદયની અંદર જે સાક્ષી રૂપે જે આત્મા રૂપે જે અંદર બેઠો છે ભગવાન, એ ભગવાનને હું મારા વંદન કરું છું, ભગવાનને હું પ્રણામ કરું છું. પછી એનો જીવ ગમે એવો હોય, ગમે એ ખાતો હોય, ગમે એ પીતો હોય, ગમે એવું વર્તન વાણી કરતો હોય, છતાં પણ હું આત્માને જ જોઉં છું. બધાની અંદર આત્મા બેઠો છે એને જ હું નમસ્કાર કરું છું. બધામાં આત્મા ભાવ દેખાવો ખપે. આપણી આત્મા ઓળખાય એટલે બધામાં આત્મા, કોઈની આત્મા દુઃખી ન થાય, કોઈની આત્મા સાથે આપણે દુર્વ્યવહાર ન થાય, કોઈની આત્મા દુભે નહીં. એનું આપણે અંદર આત્મા જાગૃતિ હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ અંદર ભગવાન બેઠો છે. એટલે આત્મા સુખ માટે. પણ પછી ઠીક છે, વ્યવહારમાં તો ઘણું મારું તારું કરવું પડતું હોય, બાધિત વૃત્તિથી થાય, એ પછી શીખવાડવામાં આવશે. એકવાર તમારી આત્માને ઓળખો, અમે ઢીલા પડો. હમણાં છે ને ઢીલું પડવાનો એક અભ્યાસ છે કે અભ્યાસ દ્વારા વિવેક અને વૈરાગ જગાડવા માટે, પાકો કરવા માટે, સટ સંપત્તિ જે છે એ બધી આપણે જેટલી થાય એટલી ઉપયોગમાં લેવાની છે. શરીરની અંદર જે તપ જપ સત્સંગ બધા કરતા જઈએ, સાથે સાથે એનું જે શ્રવણ કરતા જઈએ, મનન કરતા જઈએ, અને નિધિધ્યાસન કે ધ્યાન સવારના વહેલા ઉઠીને આપણા પોતાના બળથી, પોતાની શક્તિ મુજબ આપણે તપ પણ કરવું જોઈએ. તો અહમ મમત જે છે એ આપણા ગુરુ મહારાજ જે આપણે જે દૂર કર્યા છે એ આપણા પાછા આપણામાં આવીને બેસીને જાય. એના માટે આપણે રોજ ભજન કરવું પડે, સત્સંગ કરવું પડે રોજ. ત્યારે શિષ્ય વળગ્યો જે સૂક્ષ્મ ને નહીં સ્થૂળ સૂક્ષ્મ હું મહારાજ, બરાબર. હવે કે તુર્ય અવસ્થા, મૂર્ધન્ય સ્થાન, પરાવાચા આનંદ ભાસ ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ, અર્ધ માત્રા, પ્રત્યેક આત્મા યોગ, બરાબર. હવે જે 8 જે છે તુર્ય અવસ્થા આવે, પછી તુર્યાતીત આવશે. હવે હા, 4 ની અપેક્ષાએ 5મું કીધું હોય. 4 અવસ્થા ન હોય તો 5મી કોઈ અવસ્થા નથી. જે વિલીન થઈ જાય છે, વાણી વિરમી જાય છે, એવી તુર્યાતીત કહેવાય. પણ અહીં તુર્ય અવસ્થાની વાત છે અને તુર્ય અવસ્થામાં બધાને પ્રવેશ કરવો પડશે, બરાબર. જ્ઞાન સ્વરૂપ જે છે, સ્વયં પ્રકાશ જે છે, આ જેટલું સાંભળેલું છે એનું મનન કરવાનું કે ભાઈ તુર્ય અવસ્થા છે એ કઈ છે, તો કે બધાને જાણે છે, બરાબર. તુર્ય અવસ્થામાં રહીને તમે જાણી શકો, જાગ્રતને જાણી શકો. આખા દિવસમાં સવારથી કરીને સાંજ સુધી શું કર્યું એ તુર્ય અવસ્થામાં જ જણાય છે. એ સાક્ષીને તુર્ય અવસ્થા કહેવાય. પછી સપનાની અંદર સપનાનો સાક્ષી જે છે એને પણ તુર્ય અવસ્થા કહેવાય. સાક્ષી જે જાગતો હોય ને પછી બારે આવીને બધાને કહેતો હોય કે આમ હતું તેમ હતું. પછી ગાઢ નિંદ્રામાં જે પોતાની અનુભૂતિ લઈને બારે આવે છે કે હું સુખે સૂતો હતો એવું બોલે છે, એ સાક્ષી પોતે જ બોલે છે. એ તુર્ય અવસ્થામાં જઈને બોલે છે.
અને હવે ત્રણેય દેહને જાણીને અહીંયા ઉભો છે કે હું ત્રણેય દેહને જાણવા વાળો, હું પોતે જ્ઞાન સ્વરૂપ છું. એ હું પોતે જ છું. અત્યારે તમે બધા બેઠા છો એ તમે પોતે જ છો. એવું જે જ્ઞાન થાય છે એને તુર્યા અવસ્થા કહેવાય. બરાબર? હા, તુર્ય અવસ્થા કહેવાય ને, મહાકારણ દેહ કહેવાય એને. તો મૂર્ધન્ય સ્થાન છે કે મૂર્ધન્ય સ્થાન છે, એ સ્થાન જે છે એ પોતે આત્માનું જ સ્થાન છે. બરાબર? કે એક અનુભૂતિ છે, અહીંયા અનુભવ વાળું જ્ઞાન છે. બરાબર? કાંઈ નથી એવું કાંઈક છે. સાક્ષી જે છે એ સાક્ષી પોતે જાણે છે, પોતે પોતાનો અનુભવ કરે છે, એવું જે સ્થાન છે અહીંયા એક, એને મૂર્ધન્ય સ્થાન કીધું. એક નાનકડું અંદર જે બિંદુ છે એક. બરાબર? કે આપણે આમ આંખો બંધ કરીને આમ વિચારીએ. બરાબર? નિર્વિચાર થઈ જાય, કાંઈ વિચાર જ નથી. હવે પણ કાંઈ વિચાર નથી એવું તો અંદર અનુભવ આવ્યો ને. હવે વિચાર નથી, તમે આંખો બેઠા અને કોઈ પણ વિચાર જ નથી. હવે વિચાર જ નથી, બસ મન ક્યાંય ભાઈ ભાગતું નથી, કાંઈ વિચાર જ નથી. અને કાંઈ હવે કોઈ નામ લેતું નથી. અહીંયા કને આપણે મંત્ર જાપ કરતા કરતા જે નામ લેતા હોઈએ, પણ હવે નામ લે છે એનો પણ સાક્ષી છે કે હું નામ લઉં છું, પણ હવે નામે નથી ને કાંઈ નથી. બરાબર? વિચાર જ નથી કાંઈ. હવે તો વિચાર નથી ને એવું જે એક કેન્દ્ર છે એ નિર્વિચાર, તો એને એક સ્થાન કહેવાય. આ તુર્ય અવસ્થાનું ઈ સ્થાન છે. એકદમ બ્રેક લાગી જાય. અહીંયા ગાડી કેમ ઓછી આમ બ્રેક લાગી ગયું. હવે ગાડી નથી આગળ જતી, નથી પાછી ચોટી ગઈ. અહીંયા ગાડી જાપ કરતી હતી, ગાડી વિચાર કરતી હતી, ગાડી હાલતી હતી, ગાડી દોડતી હતી, ગાડી જાગતી હતી, ગાડી ઉજતી હતી, સપના જોતી હતી, ગાડી ચોટી ગઈ. હવે ચોટી ગઈ, પણ એ પોતે ચોટેલી જ છે, ઊભી ખબર છે એને. ઓહો, આંખો ને પાપણ પલકારા બંધ થઈ ગયા. ખુલ્લી આંખો તો પલકારા બંધ થઈ જાય. આંખો બંધ હોય ને તો અંદરથી એકદમથી આમ પ્રકાશ ખોવાઈ જાય. તો આવો જે આનંદ, આવું જે સ્થાન છે, મૂર્ધ્ય સ્થાન છે, એ પછી એવું જયારે એકદમથી નિર્વિચાર થાય ને પછી પરાથી જે વાણી આવે ને, પછી આ બેઠા ને ઓચિતાનો ઉપરથી અવાજ આવે, આપણને સંકેત મળે. સંકેત કહેવાય, સંકેત માત્ર. કાલે કીધું ને મારા ગુરુભાઈ કીધું કે ભાઈ સપનું આવ્યું. બરાબર? એ જે સપનું પોતાનું સપનું માન્યું, પણ વાચા ઉપરથી આવી હતી, પરા વાચા હતી ભગવાનની. બરાબર? ભગવાનની વાચા હોય, આપણી વાચા જ નથી, ઉપરથી સંકેત આવે. અને પછી આનંદ ચાલે, આનંદ જ છે. આનંદનો ભાસ છે, ભોગ છે. પછી ઈચ્છા શક્તિ છે. બરાબર? પછી આવી અવસ્થામાં તમે પહોંચો ને એટલે તમે જે ઈચ્છા કરો ને એ તમારી ફળીભૂત થાય. તમે ઈચ્છા કરો એટલે સામે એ તમારું પ્રગટ. પછી શુદ્ધ સત્વ ગુણ છે. ખાલી 3 ગુણ જે છે ને, 3 ગુણ કયા કયા છે? રજોગુણ, તમોગુણ, સત્વગુણ. બરાબર? તો એ 3 ગુણ છે, એમાંથી 3 ગુણને જે ઉપર કાબુ રાખે એને શુદ્ધ સત્વ ગુણ છે. શુદ્ધ સત્વ ગુણ, શુદ્ધ શબ્દ વાપરવો પડે શબ્દ. ખાલી સત્વ ગુણ હોય ને તો સત્વ ગુણ જેમાં વધારે હોય ને એ માય કાંગલા થઈ જાય, એ દુનિયા છેતરી જાય એને. એમાં રજો ગુણ ન હોય ને તમો ગુણ ન હોય તો શુદ્ધ સત્વ ગુણ હોય ને એ સારું થવાની ભાવના હોય, બધે કોઈ ખરાબ ના કે એવી ભાવના હોય એની. કોઈ ખીચામાંથી કહેશે તમારી પાસે ભાઈ રૂપિયા હે થોડાક, તો મને દઈ દો ને, આ લઈ જાઓ. બરાબર? એવી જે અંદરથી કોઈ વિચારધારા નથી એની, કોઈ પોતાની રક્ષા કરવાની કે પોતાને જે ગુણને દબાવવાની. તો એ જે સત્વ ગુણ જે છે ને એના ઉપર પણ કાબુ હોય આનો, શુદ્ધ સત્વ ગુણનો. તો એની અવસ્થા, તુર્ય અવસ્થા જે છે મહાકાણ દેહનું છે, અને એનો ગુણ છે ને શુદ્ધ સત્વ ગુણ છે. જ્યાં સુધી શુદ્ધ સત્વ ગુણ આપણામાં ન હોય ત્યાં સુધી આપણે મહાકાણ દેહના નથી. મહાકાણ દેહ પ્રગટ થાય સાક્ષી, એટલે આ ગુણે એનો 3 ગુણોને દબાવીને શુદ્ધ સત્વ ગુણ અંદરથી પ્રગટ રહે, અને સમય એ બધાને કાબુમાં રાખે. સત્વ ગુણ વધે ને ત્યારે સત્વ ગુણને કાબુમાં રાખે. ભાઈ સત્વ ગુણ છે, ઘણું બધું કઈ સારું થવાની જરૂર નથી, દુનિયા કાચા ખાઈ જશે. એ કોણ ઓર્ડર દે અંદરથી? શુદ્ધ સત્વ ગુણ. પછી અર્ધ માત્રા છે. આ 3 માત્રા જે છે, અ બોલાય છે, ઉ બોલાય છે, જે 52 અક્ષરની અંદર માત્રાઓ હાલે છે, એ માત્રાથી આ માત્રા પર છે. અર્ધ માત્રા છે. પૂરો શબ્દ નીકળતો નથી ને નીકળે પણ છે. બરાબર? બોલી એટલે પછી ચેટ અંદરથી એની ધ્વનિ નીકળે. એ અર્ધ માત્રા છે એની. પછી પ્રત્યેક આત્મા યોગ છે.
તમે તમારી જે પ્રત્યેક જે આત્મા જે છે અંદર તમારી પોતાની જે આત્મા એમની સાથેનો યોગ છે બરાબર. પછી જાગ્રત, પછી હવે આવે છે 89 દુઆની અંદર જાગ્રત, સપના, સુસુપ્તિ એ 3 જે અવસ્થા કલ્પે આત્મામાં મૂઢ. આથી આત્માનું ચોથું તુર્ય એ 3ની અપેક્ષાએ નામ ગૂઢ. હવે આ જે ત્રણ અવસ્થા છે તો ચોથી અવસ્થા છે, 3 અવસ્થાથી પર થાય એટલે ઈ જે છે ને ઈ 5મી અવસ્થામાં ભળી જ જાય છે. 5મી જે અવસ્થા જે છે તુર્યાતીત અને તુર્ય અવસ્થા બે જુદા નથી. આ તુર્ય અવસ્થા કેમ કેવી પડે કે ઓલી 3 છે ને એને સાક્ષી માટે કેવી પડેલી, પણ ઈ તુર્ય અવસ્થા જે છે ને ઈ જ તુર્યાતીત છે. 3 ભૂલાઈ જાય, 3 એક પર ડિલીટ થઈ ગઈ એટલે હવે સ્વયં જે પ્રકાશ જે છે એ પોતે જ તુર્યાતીત છે. હવે તુર્યાતીત જુદો ગોતવા નથી જવાનો અહીંયા. ઓલી છે એટલે આ છે બરાબર. જીવ છે તો ઈશ્વર છે, આ જીવ જ મટી ગયો તો ઈશ્વર તો મટી જ જવાનો છે. બ્રહ્મ બની ગયો, આખી માયા બ્રહ્મ બની ગઈ, બધું જ બ્રહ્મ સ્વરૂપ છે તો ઈશ્વર બ્રહ્મ જ છે ને. રામ પર બ્રહ્મ છે, કૃષ્ણ પર બ્રહ્મ છે બરાબર. એ પરબ્રહ્મ છે અને જીવ બ્રહ્મ છે તો એ જે બ્રહ્મ છે એ પરબ્રહ્મમાં ભળી ગયો છે. હવે તો હવે ઈશ્વર કે જીવ કાંઈ એ બધી ઉપાધિથી હતા, હવે કાંઈ છે નહીં. એટલે એવી રીતના અહીં પણ આ 3 અવસ્થાથી ચોથી અવસ્થાનું વર્ણન છે. આ 3 દેહના કારણે ચોથો દેહ કહેવામાં આવ્યો છે કે 3 દેહનો જે સાક્ષી છે. એટલે હવે આ 3 દેહ જ જે વિલીન થઈ ગયા તો હવે સાક્ષી એ વિલીન થઈ જશે. એટલે આથી આત્માનું ચોથું તુર્ય એ 3ની અપેક્ષાએ નામ ગૂઢ. પછી સ્થૂળના 33 સૂક્ષ્મના 8 કારણ, મહાકારણ 8 સર્વ મળીને તત્વ 82 થયા, એનો જ્ઞાતા તું બ્રહ્મ સાક્ષાત. હવે બ્રહ્મ કીધો અહીંયા, એનો જ્ઞાતા કહી દીધું ને. હવે અહીંયા ચોખ્ખું કે આખું જે આખું માળખું છે આ મનુષ્ય દેહ છે બરાબર. તો એમાં મનુષ્ય દેહની અંદર 33 સ્થૂળ દેહના તત્વ, 33 સૂક્ષ્મ દેહના તત્વ, 8 કારણના અને 8 મહાકારણના બરાબર. સર્વ મળીને તત્વ 82 થયા, એનો જ્ઞાતા તું બ્રહ્મ સાક્ષાત બરાબર. આ 3 અવસ્થા હતી. ચોથી તુર્ય અવસ્થા કીધી ને. તુર્ય અવસ્થામાં પણ પરાવાચા હતી તો ખરી ને, પ્રત્યેક આત્માનો યોગ તો હતો ને. શક્તિ એ ઈચ્છા શક્તિ તો હતી ને, બીજામાં નહોતી, આમાં હતી એ શક્તિ બરાબર. અને ઓલિયામાં 3 ગુણથી હતું, 3 ગુણ અલગ અલગ હતા. અને અહીંયા તો શુદ્ધ સત્વ ગુણ કીધો. પછી એની માત્રા પણ અર્ધ માત્રા કીધી, કારણ કે અહીંયા ઓલી 3 માત્રાઓ વિલીન થઈ જાય છે. 3 માત્રાનો સાક્ષી બની ગયો તો સાક્ષી બને છે ત્યારે એની અડધા માત્રા તો હોય જ છે નિરેખવા માટે, એને જાણવા માટે, એના માટે વાણી છે અને પોતે પ્રત્યેક આત્મા અહીંયા હાજર છે સાક્ષી. તો 8 પ્રકારે તત્વો તો છે ને અહીંયા. ઈ 8 પ્રકારે તત્વો જે છે ઈ એકમેક છે, પણ જુદું જુદું એની અનુભૂતિ જુદી જુદી છે બરાબર. અનુભૂતિ જુદી જુદી એમ છે કે ઈ જે પોતે ઈચ્છા કરે ને પ્રગટ થાય એ શક્તિ છે. એની કેવી શક્તિ છે અહીંયા કે તમે સતત સાક્ષીમાં ને સાક્ષીમાં રહો ઊંડાણમાં બરાબર. કે પરાવાચામાં રહી જાઓ કે જે અવસ્થા જે છે બરાબર, એની જે અવસ્થા જે છે પદ છે એનો તુર્ય અર્ધ માત્રા છે, પ્રત્યેક આમાં એનો યોગ છે. અહીંયા પરાવાચા છે તો મૂર્ધન્ય સ્થાન છે, એવું જે સ્થાન મળી ગયું એને નિર્વિચાર સ્થિતિનું, તો એની અંદર જે તમે જે ઈચ્છા કરો ને એ તમારી ઈચ્છા પ્રગટ થાય. તો ઈચ્છા પ્રગટ થઈ તો શક્તિ તો હતી જ ને અહીંયા, એક પ્રકાર તો હતો ને શક્તિનો. હા, એ ઈશ્વરની શક્તિ હતી અહીંયા, ઈશ્વરની શક્તિ છે અહીંયા પ્રગટ થયેલી. તો ઈશ્વર એટલે કે આ ઓમનું જે પ્રતીક ઈશ્વર છે ને, ઈશ્વરનું પ્રતીક ઓમ છે. તો અકાર મકાર ને ઉકાર ઈશ્વરનું સ્વરૂપ 3 સંસારમાં વ્યાપ્ત છે આખી સૃષ્ટિમાં, અને આકાશ પાતાળ અને પૃથ્વીલોક બરાબર. એ 3 જે છે 3 અવસ્થા છે એ બધું ઓમકારનું અર્ધ માત્રા જે છે ને એ ઈશ્વરનું પ્રતીક, ઈશ્વરની વાણી છે અહીંયા અર્ધ માત્રામાં. તો ઈશ્વરની વાણી છે ને મૂર્ધ્ય સ્થાન છે અને પરાવાચા છે એની, આનંદ છે અહીંયા બરાબર. ઈચ્છાશક્તિ શુદ્ધ સત્વ ગુણ છે. તો એ અહીંયા થોડુંક જે છે એ બધું શક્તિશાળી છે, બહુ એની શક્તિ વિશાળ છે. એની ઈશ્વરને મળતી શક્તિ છે બરાબર.
ઈશ્વરી કાર્ય છે, એ ઈશ્વરને શક્તિ મળતી છે, એ વિશાળ અને વ્યાપક બનેલો છે. પોતે તુર્ય છે, પોતે પ્રત્યેક આત્મા શુદ્ધ આત્મા જે છે, પણ એની પ્રગટ થયેલી શક્તિના પ્રકાર 8 છે. બધા એક જ છે, બધા જુદા જુદા ત્રણેય અવસ્થામાં જુદા જુદા દેખાય, જુદું જુદું લાગે આપણને બધું. અહીંયા બધું એક છે, પણ છતાં એના જુદી જુદી રીતે એનું અંદર જે તત્વો જે છે એના કામ જે છે એ જુદા જુદા છે. તો આ બધા જ્ઞાનીઓને આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે આખી જે પોતાની આત્મા શક્તિને, ઈશ્વર શક્તિને, માયા શક્તિને, ભક્તિની શક્તિને, પ્રેમ શક્તિને, નિજાનંદને માણે. જ્ઞાનીઓને આવું બધું જ્ઞાન થાય એટલે અલગ અલગ પ્રકારની શક્તિઓ એને બધી માણવામાં કામ આવે. સુખ, આનંદ માણવામાં, સુખ માણવામાં આ બધી શક્તિઓ તમને કામે લાગે. જ્ઞાનીઓને જ્ઞાન થાય એટલે એક એક શક્તિ એને જ્યારે જોઈએ ત્યારે એ શક્તિનો ઉપયોગ કરીને એ બાધિત વૃત્તિથી આ સંસારમાં જીવન મુક્ત થઈને જળ કમળે જઈને આ વસ્તુ બધી જે શક્તિઓ અંદરની શક્તિઓને પ્રગટ કરીને એ માણી શકે. પણ એ તમને બધા રસ્તાઓ ગુરુ બતાવે ને તમને ગુરુને પૂછીને પગલા ભરવા પડે. જ્ઞાન થઈ ગયા પછી પણ ગુરુને પૂછવું પડે. આ જીવન ભણવાનું હોય, બરાબર. ભણવાનું ચાલુ કર્યું ત્યારથી કરીને સુખ તો તમને અનુભવમાં આવ્યું, આનંદ અનુભવમાં આવ્યો, પણ હવે વધુ ને વધુ સુખી થવું છે, વધુ ને વધુ આનંદ કરવો છે, દુઃખનું નામ નિશાન મટાડી નાખવાનું છે અને પરમ પદની પ્રાપ્તિ કરવાની છે, બરાબર. તો સતત તમે સત્સંગમાં રહ્યો એટલે ધીમે ધીમે તમે આ બધી વસ્તુને પ્રાપ્ત કરી શકો. બધી જ વસ્તુ આપણી પોતાની છે, આપણી અંદર જ છે. આપણે જન્મજાત અધિકાર જે છે અને આપણે સર્વશક્તિમાન છીએ જ, બરાબર. આપણે ઈશ્વરનો અંશ છીએ, ઈશ્વર સર્વશક્તિમાન છે, પણ ઈશ્વરની શક્તિને માણવા માટે આપણે પણ શક્તિમાન છીએ. આપણામાં પણ શક્તિ છે, એવી પ્રગટ કરવી પડે. સુસુપ્તિમાં પડેલી શક્તિને પ્રગટ કરવી પડે. શેનાથી પ્રગટ થાય તો કે નામ જપથી. જેટલા તમારા સ્થિર ચિત્તથી, નિર્વિચારથી એવી સ્થિતિમાં ધ્યાન અને જપ થશે એટલે તમે જલ્દી આગળ વધશો, બરાબર. જલ્દી આગળ વધશો. તો હવે આ 82 તત્વોનું જે છે એ બધું આપણે અત્યારે જાણ્યું. સર્વ મળીને તત્વો 82 થયા. એનો તો જ્ઞાતા શું, કોણ? તો કે બ્રહ્મ. બીજો ક્યાંય બ્રહ્મ નથી, આ જ તમારો બ્રહ્મ છે, બરાબર. બધી ભ્રમણાઓ મટી જાય એટલે બ્રહ્મ પ્રગટ થાય. ભ્રમણાઓ જે છે આપણે ભટકાવેરી કે આ સાચું ને આ ખોટું ને આ સાચું ને આ ખોટું ને બધું જ મિથ્યા છે. દેખાય રૂં એટલે સાચું લાગે રૂં, પણ અંતે એ બધું જ મિથ્યા છે. રોજ પરિવર્તન છે. કોઈ વસ્તુ કોઈના હાથમાં આવી નથી અને આજે પણ નથી આવી હાથમાં. રોજ સરકેરી હાથમાંથી ને ભવિષ્યમાં જેટલા આવશે એ બધા જ આપણી જેમ જ હાલ જ હશે ને કોઈના હાથમાં આ કઈ આવવાનું નથી. અને જે હાથમાં આવવાનું છે, જે માણવાનું છે, એને ભૂલીને ભટકે એને ભ્રમણા કહેવાય, બરાબર. એનામાંથી પાછો વળી અને જે સ્થિર થાય એને બ્રહ્મ જ્ઞાન કહેવાય, બરાબર. બ્રહ્મ જ્ઞાન આટલું ટૂંકું ટચ છે, સહેલું સીધું. પણ એ જે શાંતિથી ડાયો માનો છાનો થઈને જીવ પંચીકરણમાં બેસી જાય ને વેદાંતમાં, એને જ ભાગ્યમાં આવે. બાકી કોઈને આ ભાગ્યમાં આવતું નથી. એ વેદાંતિઓ, જ્ઞાનીઓ, અનુભવીઓ, એ પછી પ્રેમાનંદ મહારાજ હોય કે શંકરાચાર્ય હોય કે વિદ્વાન સંતો હોય ને, એ એક જ વાત કરશે, બરાબર. કે ભાઈ બ્રહ્મ જ્ઞાન ને આત્મ જ્ઞાન વગર સાધના સર્વ જૂઠી. એટલે સાધના સર્વ જૂઠી. આવી રીતના વિશેષ જ્ઞાનની વાતો કરશે આગળ. હવે આપણે સમય પૂરો થઈ ગયો, 5:30 6 વાગી ગયા. તો વિશેષ ચેતનનો સત્સંગ હાલે છે. એ જે મહાકાળ દેહ છે એની અંદર જે જીવ છે, કેટલા પ્રકારના જીવ? તો કે 4 પ્રકારના. સ્થૂળ દેહની અંદર વૈશ્વ, બરાબર, વૈશ્વાનર કીધો ને આપણે, વૈશ્વ. પછી સૂક્ષ્મ દેહની તેજસ, પ્રાગ્ય, અને હવે જે આમાં જે છે જ્ઞાનમય પોતે પ્રકાશ જે છે એ હવે એના જે આવશે તુર્ય અવસ્થા અને મૂર્ધન્ય સ્થાન, પરા, વાચા, આનંદ ભાસ, ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ, અર્ધમાત અને પ્રત્યેક આત્મા યોગ, બરાબર. પ્રત્યેક આત્મા યોગ એ પ્રત્યેક આમ આપણે પ્રત્યક્ષ પ્રમાણ છે અહીંયા. હવે એ જે આત્માની અનુભૂતિ પોતાને પ્રત્યેક થાય છે આત્માની,
અને જ્ઞાનની સ્વરૂપની અનુભૂતિ પોતાને થાય છે એને પ્રત્યેક આત્મા કહેવાય. તો એ જે આપણે ચાર જે છે દેહની અંદર 8 તત્વો જે છે એ લખવાની વાત હતી, લખાણું? એટલે એક અમે લખે, બધા નથી લખાણું હજી. એના અલગ પાના બનાવી નાખો, અલગથી એક પાનામાં આવી જશે. એટલી 4 ચોક 16 પંક્તિઓ આવશે. એટલે એકમાં લખ્યું એ હા, યાર, તો મમ્મી ને આટલું અલગ અલગ કરી દીધું અવસ્થાઓ, ચારેની અવસ્થાઓ લખ્યું, ચારેના ભોગ લખ્યા, ચારે ને એ બધું એમ અલગ અલગ એમ લખ્યું. તો સમજે એમ ના લખો તમે, ના, એ પંક્તિ આખી હવે લખશું. પંક્તિ જ લખી નાખો. સ્થૂળની 8 મુદ્દા લખો, સ્થૂળના લખો, મુદ્દા અલગથી ન કરો ને આખી પંક્તિમાં લખો એને કે તુર્ય અવસ્થા, મૂર્ધન્ય સ્થાન, પરાવાચા, આનંદભાસ, ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ છે, અર્ધમાતા, પ્રત્યેક આત્મા યોગ છે, પરમ પદ પામવા. હે તો બે જે એક આવી જાય તો 4 જ પંક્તિ જોઈએ. 4 પંક્તિ થશે. એક પંક્તિમાં બધું આવી જાય તો ભલે કઈ વાંધો નહીં, થઈ જશે, એ કરી નાખજો. હા, તો હવે જ્ઞાનમય મહાકારણ દેહ છે પ્રકાશક, તેનો તું છે શુદ્ધ. જ્ઞાન વિશેષ અજ્ઞાન ટાળવા, બાકી અસ્થિ ભાતિ પ્રિય બુદ્ધ. નામ રૂપ મિથ્યા જગત ભાસતું, અધિષ્ઠાન એનું એક તું. અગ્નિ સામાન્ય કાષ્ટ નહીં બાળશે, વિશેષ થવાથી ભસ્મીભૂત થાય. એમાં ટળે વિશેષ ચૈતન્યથી અવિધા જગતનું મૂળ. જલનો મેર હળીને કતક રેણું, તળે બેસે તેનું લઈ સૌ કુળ. તુર્ય અવસ્થા, મૂર્ધન્ય સ્થાન ને પરાવાચા, આનંદભાસ, ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ છે, અર્ધ માત્રા, પ્રત્યેક આત્મા યોગ. બરાબર. આપણે કાલે આનું થોડું આપણે લીધું હતું અને હવે આજે થોડુંક રિપીટ કરીએ. તો રિપીટમાં આપણે જોઈ ગયા હમણાં જ કે જ્ઞાનમય મહાકારણ દેહ છે. મહાકારણ દેહ એટલે જ્ઞાનમય. જ્ઞાનમય એટલે જ્ઞાનમય, મય એટલે કે ને કે મય એટલે કે એના મય થઈ જાવ. બરાબર. તો જ્ઞાનમય વિચાર, આપણો એક વિચાર છે અંદર કે ભાઈ મન દોડે છે હવે જ્યાં ત્યાં, તો હવે મનને દોડવા દેશું નહીં અને મનને સ્થિર કરશું. બરાબર. મનને સ્થિર કરશું અને હવે આપણે જેટલી થશે એટલી ભક્તિ કરશું અને આપણી આત્માને ઓળખી લેશું. બરાબર. ભક્તિ કરતા કરતા આપણે આત્મા સુધી પહોંચવાનું છે, આત્માની ઓળખ કરવાની. આપણે આત્માની ઓળખ કરશું, આપણે બ્રહ્મ જ્ઞાન થશે અને પછી આપણે બધા મોક્ષને પ્રાપ્ત થશું અને હવે જીવન મુક્તનો આનંદ લેશું. એવું જે અંદરથી આપણને વિચાર આવે, ઈચ્છા થાય, પછી એનો સતત વિચાર કરીએ, વિચાર કરતા કરતા એક પછી એક ભૂમિકા આપણે પસાર કરીએ. એક ભૂમિકા, બીજી ભૂમિકા, એમ ભૂમિકામાં આપણે હાલ્યા જઈએ એક પછી એક. તો એ ભૂમિકામાં આપણને લઈ જાય છે. તો કોણ લઈ જાય છે? તો કે આપણું જ્ઞાન. બરાબર. અંદરથી જ્ઞાન થાય છે ને, જ્ઞાન, આપણે જ્ઞાનમય થઈ છીએ, આપણે જાણકારી મળે છે હવે કે આપણે હવે કેવા છીએ. બરાબર. આપણું સ્વરૂપ કેવું છે, આત્મા એટલે શું. બરાબર. આત્માને જાણવો છે, આત્માને ઓળખવો છે. માણને ઓળખવા માટે માણને બધું એડ્રેસ લેવું પડે ને. બરાબર. માણનું એડ્રેસ લેવું પડે, માણને જોવું પડે, માણને જાણવું પડે. એવી રીતના આત્માને ઓળખવા માટે આત્માના એડ્રેસ લેવા પડે. પછી આત્માના એડ્રેસ લઈએ, પછી આત્માની બધી ચિત્ર જોઈએ આત્માના, પછી કેવા છે, એના લક્ષણો કેવા છે, કેવો દેખાતો હશે, શું હશે, એવું બધું આપણે અત્યારે હમણાં ચાલુ હોય આપણું આ પંચીકરણની શરૂઆતથી કરીને જે આત્માના લક્ષણો જાણવા માટેના જ આ એક શબ્દ છે. એક શબ્દો જે છે એ આત્માને જાણવાના છે. એ જ્ઞાનમય મહાકારણ દેહ છે. તો જ્ઞાનમય મહાકારણ દેહ છે બીજો નથી. જ્ઞાનમય એટલે પોતે જ્ઞાન સ્વરૂપ. હવે એને જ્ઞાન થાય કે નહીં, જ્ઞાનમય છે કોણ અહીંયા? જ્ઞાન જે અજ્ઞાન તમારું દૂર કોણ કરે? શબ્દોથી ભલે તમને પ્રમાણ મળે, શબ્દ તમને આવેલા શાસ્ત્રમાંથી, ગુરુ તમને બતાવે છે કે આટલા આટલા અજ્ઞાન હોય. બરાબર. અજ્ઞાનના પ્રમાણ બતાવે કે ભાઈ આવું, આવી આવી માયા છે, આવું આવું જગત છે, આવો સંસાર છે, આવા આપણા દેહ છે, આવી આપણી અવસ્થા છે, આવા સંબંધ છે અને આવા આપણા ધર્મો છે. બરાબર. એનો તું સાક્ષી છે, એમાં તું એકેય નથી. એવું તો શબ્દ દ્વારા આપણને જ્ઞાન કરાવવામાં આવે, પણ જ્ઞાન કરે કોણ? પોતે.
જ્ઞાન તો કરે તો પોતે જ ને અંદર ઊભું, માહિતી અંદરથી ઊભું થાય છે જ્ઞાન છે એને એ બધા સાક્ષી બનવા માટે, સાક્ષી બનીને આ અવિદ્યાને દૂર કરવા માટે, મનને પકડવા માટે જે મહેનત કરે છે એ છે શું? જ્ઞાન છે આપણું, બરાબર. અજ્ઞાનને દૂર રાખીને જ્ઞાન અંદરથી આપણને થાય છે કે ભાઈ આવું નથી ને આવું છે, આ સાચું છે ને આ ખોટું છે, વાત ટુ ટચ, બરાબર. સત્ય અસત્યનું જેને ભાન કરાવે, આત્મા જ સત્ય છે, બીજું બધું જૂઠું છે, હે એવો જે વિવેક જે છે ઈ કેનો તો કે આત્માનો, આત્મા જ સત્ય છે, બીજું બધું જૂઠું છે, એવો વિવેક જે છે એ આત્માનો છે. આત્મા જાણવા માટે મિથ્યાને ભૂલવું, એનું તું નામ જાણ વૈરાગ્ય, બરાબર. તમે એમને એમ ખાલી તમે તમારા ઘરને ભૂલીને બીજાના ઘરમાં આખો દી કોકના ઘરમાં જઈને ફૂંફાડા દીધા રાખો તો શું તમારો વૈરાગ કહેવાય? કે તમને ઘરમાં હવે મને ઘર આતે કોઈ માયા નથી, પણ બીજાના ઘરમાં જઈને ટપકા માર્યા, બીજાના ઘરના જઈને કામ બગાડ્યું, બીજાના ઘરના જઈને ઓલું કર્યું, તો ઈ સત્યને જાણવા માટે તમે ઘરને નથી ભૂલ્યું કાંઈ. સત્યને જાણવા માટે ઘર છોડીને બેસો છો ઈ તમારો વૈરાગ્ય સાચું કહેવાય. બાકી તો ઘણા ને ઘરમાં વૈરાગ્ય હોય, હોર જ ન વેતું હોય ઘરમાં હોર ન વે ને એને વૈરાગ્ય કહેવાય. સમજાઈ ગયું? માયામાંથી જેને કીડ્યું ચટકા ભરે, માયામાં જેને બહુ ઘણી વાર મજા ના આવે, ભગવાન સાથે મજા આવે, સત્સંગમાં મજા આવે, સંતો સાથે મજા આવે, સંતવાણીમાં મજા આવે, ભજનમાં મજા આવે, ભગવાનનું નામ લેવામાં મજા આવે, મજા આખી બદલી ગઈ આપણી, બરાબર. તો એ તમારો વૈરાગ્ય છે. સત્યને જાણવા માટે તમે આ તમારા જે મજા આવતી હતી જે માયામાં, એ માયાને ભૂલીને તમે ભગવાન પાછળ દોડ્યા છો, ભગવાનને પકડવા દોડ્યા છો. તો એટલે કીધું કે સત્યને જાણવા, મિથ્યાને ભૂલવું. આ જગત મિથ્યા છે, આત્મા સત્ય છે. હવે આ આત્મા સત્યને જાણવા માટે જગત મિથ્યાને ભૂલવામાં કોઈ દોષ નથી, એને સાચો વૈરાગ્ય કહેવાય. એવો વૈરાગ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ભલે ને બધા ઘરને ભૂલીને બેઠા હોય, પણ આત્માને જાણવાની વાત જ્યાં સુધી મગજમાં ન બેસે ત્યાં સુધી તમારો જે ઘરનું જે ભૂલવું જે છે એ તમારું નિરર્થક છે, બરાબર, અર્થ વગરનું છે. ઘરને ભૂલીને તમે જાઓ છો બધે ફરવા ને આટા મારવા ને આ તેને, આ જગત આખું ફરે જ રહ્યું ને, નથી ફરતું, બરાબર. તો 4 દી 8 દી આપે એમ આવતારે જઈએ આપણા ઘરમાંથી નિવૃત્તિ લઈને બધું મૂકીને જઈએ, ઘર ભેગું હાલે. આપણે વળી કહીએ ઠગ્યા કરીને કે ભેગું કાંઈ નથી હાલતું, મૂકો ને પીડા કામ 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 કરીને હાલો 4 દી રખડી આવીને ફરી આવી, બરાબર. રખડવા જઈએ, ફરવા જઈએ, માવતરે જઈએ, અગાવાલાના ઘરે જઈએ, મહિના ઊંધી એ બિલાસપુર જઈએ ને રાયપુર જઈએ ને મહિના ઊંધી એકના ઘરે જઈએ તો 4 ઘર બીજા ફીટાડતા આવી, તો ઘર ભેગું ઘણી જઈ રહ્યા. હે તો કેવો મોટો વૈરાગ કહેવાય. હમણાં વહુ ને સોંપતા નહીં ને જઈ બીજાને શીરા ખાવાથી બધું મૂકીને જઈ, વહુ જાણે ને વહુનું કામ જાણે, આવી વળી મારે ખોળા વાળીને મંડીએ પાછા. તો ઈ કેવો વૈરાગ કહેવાય? વૈરાગ તો થયો ઈ હે, પણ એ વૈરાગ કેવો હોય કે ઈ સંસારની વૈરાગ કહેવાય. ઘડીકમાં આવે ને ઘડીકમાં વળી ચોટી જાય એમાં. કાયમને માટે થઈ ગયા તો ઉધાર થઈ જાય, પણ કાયમને માટે કોઈ રાખતું નથી ને અહીંયા. તમે કોકના ઘરે જાઓ, રાયપુર જાઓ ને પછી ઉડીસા જાઓ ને કલકત્તા જાઓ ને ક્યાં જાઓ, બધે દર મહિને જઈએ આપણે ટિકિટ કરાવીને. બેંગ્લોર હવે તમારે વિદેશે જવા માંડે હે ને? જતા રહો તો જજો. કોણ આગળ છે તો કોઈ નહીં, અઠવાડિયામાં પાછા. હવે તો જીવ કહેશે કે જો હું તો બધું ઘર મૂકીને આવ્યું, કાંઈ ઘર ભેગું હાલતું નથી, પણ ઈ તોય ચોટી પડ્યું હોય, પાછું ઢેડીને ભગાવશે ઘરે અહીંયા. ઈ તો મજા ન જ આવે ને. ઈ તો હવે આપણે આ વસ્તુ સમજાઈ ગયા પછી આપણો સાચો વૈરાગ એને જ કહેવાય કે તમે આ સત્સંગમાં એવું જે જગતમાં આટલા દી આપે કરતા હતા, બરાબર, તોય આપે ઘર મૂકીને જતા હતા, ઘર ભેગું હાલતું હતું. સત્સંગમાં આપણે હવે સત્સંગમાં એક સાચો વૈરાગ કહેવાય કે સત્સંગમાં આપણને કોઈ બોલાવતું નથી, સત્સંગમાં આપણે અહીંયા કાંઈ જડતું નથી, સત્સંગ આપણા માટે કોઈ ફરજિયાત નથી, તોય આપણે ઘર છોડીને સત્સંગમાં જઈ, એટલે ઈ અંદર હવે સાચો વૈરાગ કહેવાય એને. ઈ નસ ગોતો તમે કેવી છે, ઈ નાડી અને ઈ વૃત્તિ કેવી છે કે અહીંયા આપણને હવે કોઈ બધા આ બંધનમાંથી મુક્ત કરાવવા માટે અને અહીંયા કાંઈ મળે એમ નથી, તોય આપણે જવા માટે હવે તૈયાર છીએ.
એ જવા માટેની જે તૈયારી બતાવે છે અંદર જે જીવ, હવે તો સમજી લેજો કે એને સાચો વૈરાગ્ય આવી ગયો કે હવે એ સત્યની ખોજમાં છે, સત્યની શોધમાં હવે એને આગળ યાત્રા ચાલુ કરી. તો હવે એને સાચો વૈરાગ્ય કહેવાય. એ સાચો વૈરાગ્ય કરે છે એવું એને સત્ય અસત્યનું ભાન થાય છે. એ જ્ઞાનમય મહાકારણ દેહ છે. એ જ્ઞાનમય મહાકારણ દેહ છે. હવે અહીંયા સુધી પહોંચવાનું છે દેહમાં. જે બેંગ્લોર ફરતો તો અને જતો તો શીરો ખાવા ને બધા ઘરે બે બે ત્રણ દી રહેતો તો ને ઈ સ્થૂળ દેહ હતો. ને સ્થૂળ દેહ ની અંદર અહમ વૈશ્વાનરો ભૂતવા કરતો હતો અંદર રોજ બધાને ઘરે જઈને. ઈ જ જમતો હતો પણ એને ખબર નથી બરાબર કે હજી મારી અંદર હજી બીજા સ્વરૂપ અંદર ઢાંકેલું પડ્યું હે, મારું મૂળ સ્વરૂપ તો ઢાંકેલું પડ્યું હે. પછી સૂક્ષ્મ દેહ ની અંદર રોજ રાતના ખાટલે હુવે ને હજી તો ટિકિટ થેલા તૈયાર થયા નથી ને પહેલેથી એક આંટો તો મારી આવે અમેરિકામાં. કેટલા જણા રહો તમે? યુરોપ જનારા યુરોપ. ઓહો રે, નામ સાંભળીને ચક્કર આવે રા. કેવું યુરોપ હશે ભાઈ? પ્લેન માં બેવામાં ચક્કર આવે રા. ભાઈ શું તે નથી જવું ત્યાં. હોય તો ઈ જે છે ને આગલી રીતે બધા આંટા મારી જ આવે બરાબર, હુતે ખાટલામાં. તો ઈ સૂક્ષ્મ દેહ જે છે એ આંટા મારે છે. ઈ તેજસ નામનો અંદર જીવ છે. ઈ એનું પણ એક સ્વરૂપ છે અહીંયા બરાબર. સપનામાં જે આંટા મારે છે ઈ એક ઈ જીવનું જ એક સ્વરૂપ છે. આત્માનું એક સ્વરૂપ છે તેજસ નામનું. ઈ રાતે ખાટલે હુતો હોય દેહ સ્થૂળ દેહ ને હુરાવી દે. સ્થૂળ દેહ ને એમને એમ ઢાંકી નાખે. એ ઢાંકણામાં બધું અન્નમય કોષ ઢંકાઈ ગયો નથી. એને ખાવા ખપતું નથી, પીવા ખપતું, કાંઈ ખપતું જ નથી. આંખ પણ ખોલવા દેતો નથી એને. અને એને સુવડાવી ને અંદર ઈ પ્રવેશ કરે સૂક્ષ્મ દેહ આખું પોતે, અને પોતે આખું શરીર લઈ અને ઈ તેજસ નામનો જે છે ઈ મંડે ખાવા પીવા ને હરવા ને ફરવા અને ભાગા ભાગી મંડે કરવા અંદર બરાબર. તો ઈ તેજસ નામનો જે આખો જે દેહ છે, તો ઈ દેહ પછી હવે મહાકારણ દેહ છે. ઈ સુખ જ ભોગવે છે, આખી મીચીને ખાય. કાંઈ પણ જોયા વગરનું, કાંઈ પણ કર્યા વગરનું જે છે આનંદ જે છે ઈ આનંદ ઈ હુતો રાતના ગાઢ નિંદ્રામાં બરાબર, ગાઢ નિંદ્રામાં. તો ગાઢ નિંદ્રામાં જે આનંદ લે જે છે ઈ પ્રાગ્ય જીવ છે. ઈ આખે આખો પોતે જ છે અહીંયા. જેમાં તેજસ પોતે હતો, વૈશ્વાનર પોતે હતો, તેજસ પોતે હતો, પ્રાગ્ય પોતે હતો. એમાં હવે જ્ઞાન સ્વરૂપ થઈ ગયો હવે બરાબર. ઈ ને ઈ આત્મા જે છે એનું આ ચોથું સ્વરૂપ છે. આત્માના આટલા સ્વરૂપ છે. હવે તમને આમ થોડીક અનુભૂતિ થાય રહી બરાબર. જાગ્રતમાં જે બધું ખાલી જાગીને જોતો હતો. જાગૃત અવસ્થામાં ઈ ખાલી ખાતો તો, પીતો તો, બધા જેમ કરતા હતા એમ કરતો તો, બુદ્ધિથી કરતો તો, મનથી કરતો તો. એને કાંઈ ખબર નથી કે મારો સપનામાં હું આને હોઉં. ખાલી એને સ્થૂળની જ ખબર હતી, જાગતો ને ખાતો પીતો બરાબર. ઈ વૈશ્વાનર એનું એક સ્વરૂપ સ્થૂળ, એનું સ્થૂળ. એને કાંઈ બીજું આત્માનું જ્ઞાન ન હોય એને બિલકુલ. એને સ્થૂળ કહેવાય બરાબર. પછી ખાલી સપનામાં જ કામ કરે એને તેજસ કહેવાય. બીજું સ્વરૂપ થયું એનું, થોડુંક સૂક્ષ્મ બન્યું. કે સપનામાં ઈ જોવે તો કે ભાઈ આટલું બધું મિથ્યા હતું, સપનામાં ભયભીત થઈ ગયા હતા, સપનામાં સુખી થતા, પણ હતું હાવ ખોટું હતું ને તોય કેટલું સાચું લાગતું હતું બરાબર. ઈ કેટલી ભ્રમણા કહેવાય, કેવું ભૂલાવી નાખે. જેમ સપનામાં બધું ભૂલાવી નાખે છે ને બધું સાચું થઈ જાય છે ઘડીકમાં, એવી રીતના આ 100 વર્ષનું સપનું છે આ જાગ્રત અવસ્થા. કાંઈ સાચું નથી. આપે કાલ કોકના હતા, આજે આપે જે કોકના છીએ ને, કાલ આપે ઈ કોકના હતા. આજે આપે ધણિયા તરીને બેઠા અહીં, પણ આવતીકાલે આપે ઈ જેના અત્યારે છીએ ને ઈ આપણા માટે કોક બની જશે બરાબર. ઈ જયારે બધા આપડા ડોહા ગયા એના માટે આપણે કોક કઈ, ભલે ને આજુબાજુમાં જ આંટા મારતા હોય કે એના ઘરમાં કોણ જાય, તો કોક નું ઘરે. સમજાઈ ગયું? તો એવી રીતનો જે આ અવસ્થા જે આપણી અંદર જે છે, હું તમને મહાકારણ દેહ ની વ્યાખ્યા કરું છું. આવી રીતની જે આત્મા જે છે ને એના સ્વરૂપ છે. સ્થૂળ નું સ્વરૂપ આવું છે, પછી સૂક્ષ્મ નું સ્વરૂપ સપનામાં આવું છે અર્થ વગરનું, અને પ્રાગ્યમાં તો હાવ અર્થ વગરનું છે. પ્રાગ્ય જીવ છે ને તો હાવ અર્થ વગરનું ઘોર અંધકાર છે અહીંયા. કાંઈ નહીં એટલે કાંઈ નહીં, બસ જાણતો જ નથી ને કાંઈ હું
બસ આવા બેઠા હોય તો આમ ગુગ્ગ થઈને બેઠા હોય ગોગાની જેમ. પૂછો શું? ચોકીદારને પૂછ્યું કોઈ હતું તો કે ખબર નહીં. અરે ખબર નહીં ભાઈ, તું બેઠો છે એ તને ખબર નથી તારી? તો કે ખબર નહીં. એ પોતે બેઠો છે તો ખબર નહીં. જે ખબર જ નથી, કોઈ જાતની ખબર જ નથી જેને, ઈ જીવ જે છે ઈ પ્રાગ્ય છે, ગોઢ અંધકાર છે, સુસુપ્તિ એની અવસ્થા એવી રીતના આને બધી જ ખબર છે. હાલો હવે મહાત્મા દેહમાં પ્રવેશ કરી જાઓ. હવે આ ત્રણ દેહની ખબર રાખે છે. સર્વનો સાક્ષી જે છે, ત્રણેય અવસ્થામાં છે, બરાબર, ત્રણેય કાળમાં છે અને સર્વનો સાક્ષી છે, બધાને જાણે છે. જેને જ્ઞાન થાય છે ત્રણેય ઈ હવે અહીંયા આ ત્રણેય અવસ્થાઓને ડિલીટ કરીને પોતે ઉભો રહી ગયો જ્ઞાનમય. જ્ઞાન થયું, હવે આ બધાનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન કોને થાય છે? તમને તમારું જ્ઞાન થયું કે નહીં? બરાબર, મને મારું થાય તો તમને તમારું થાય ને, તમારી અવસ્થાનું એ અનુભવ છે. એને જ્ઞાનમય મહાકારણ દેહ કહેવાય. એ દેહ છે આખો જ્ઞાનમય. જ્ઞાન સિવાય કાંઈ જ નથી. હવે સાક્ષી સર્વનો બધું ડિલીટ કરવું પડે. દિવાલમાં ચોટી જાઓ પાછા કે બસ હું બધા સ્વયં પ્રકાશ છું, મને પ્રકાશ, આંખો બંધ છે માટી છતાંય પ્રકાશો છું. મને પ્રકાશવા માટે કોઈ દીવાની જરૂર નથી, મને પ્રકાશવા માટે કોઈ સૂર્યની જરૂર નથી. હું પોતે સ્વયં પ્રકાશ છું. હું સ્વયં પ્રકાશ છું, એને દેહ કહેવાય. એ એક જાતનો દેહ છે, પ્રકાશમય દેહ છે. કેવો પ્રકાશ? તો કે જ્ઞાન પ્રકાશ. સૂર્યનો પ્રકાશ નહીં, જ્ઞાનનો પ્રકાશ. પ્રકાશ માહિતી પ્રભુના ચરણે હળવે હળવે સરતો જાય. બરાબર, આ જે જ્ઞાન જે છે ભગવાનનું જ્ઞાન છે. ભગવાન કેવી રીતના મળે? ભગવાન ભક્તિમાં મળે, ભગવાન નામ જપથી મળે, ભગવાન કીર્તનથી મળે, ભગવાન પાઠ પૂજાથી મળે, ભગવાન દાન દક્ષિણાથી મળે. ભગવાન ધીમે ધીમે એના તરફ જવાય છે, કહેવાનો મતલબ. બરાબર, આપણે ઉદ્ધવગામી થાય છીએ, આપણે ધીમે ધીમે ભગવાન તરફની આપણી જાત્રા ચાલુ છે. આટલા દિવસ આપણે મારું કરતા હતા, પૈસા આપણે આપણા પાછળ વાપરતા હતા. પૈસાનો ખર્ચ કે શરીરનો ખર્ચ કે સમયનો ખર્ચ હતો એ ભગવાન પાછળ, સંસાર પાછળ હતો, આપણા પોતાના પાછળ હતો. હવે એ ભગવાન પાછળ છે. આપણો સમય, પૈસો, બધું જે કંઈ આપણી પાસે થોડું ઘણું જે છે એ ધીમે ધીમે હવે આપણે ભગવાન પાછળ આપણે જઈએ છીએ. આપણું ભગવાન પાછળ આપણો સમય ખર્ચીએ છીએ, ભગવાન પાછળ આપણે બે પૈસા વાપરીએ છીએ, ભગવાન પાછળ આપણે દોડીએ છીએ. હવે જેટલી આપણી શક્તિ છે, શક્તિ મુજબની આપણી ભક્તિ હવે ધીમે ધીમે એ પ્રકાશ તરફ જઈ રહી છે. તો એવો જે પ્રકાશ તરફ જઈ રહ્યો છે ને, એ દેહ જ આપને લઈ જાય છે. દેખાતો નથી, બરાબર, પણ એ જ્ઞાન તો છે ને આપણને ભગવાન તરફ જવાનું. આટલા દિવસ ખબર નહોતી કચનબાઈને કે ભક્તિબાઈને, ધીમે ધીમે ખબર પડી ને કે ગુરુ કરાય. તો એ ખબર પડી છે ને જે વસ્તુની, એ જ્ઞાન છે. એ જ્ઞાન છે. હવે રસ્તો મળ્યો તમને, જ્ઞાન પ્રકાશ થયો અંદરથી કે ભાઈ ગુરુ વગરના તો જ્ઞાન જ નથી. બરાબર, સામેથી લાઈટ પડે છે, હવે અંદરથી પણ લાઈટ આવે છે, ઓતપ્રોત લાઈટ છે. તો હવે એને એ જ્ઞાન થયું. હવે સદગુરુના શબ્દ ઓળખવા અને સદગુરુને સેવા કરવી કે સદગુરુના ચરણમાં રહીને સત્સંગ કરવો, એની આજ્ઞાનું પાલન કરવું, એના વચનમાં રહેવું, એ બીજા નંબરનું જ્ઞાન છે ને. હવે એ બીજા નંબરનું જ્ઞાન છે. હવે એને એ એક શક્તિ એના પાછળ હવે થોડી ખર્ચાય છે. પોતાની સંયમની શક્તિ મુજબ ભક્તિ. બરાબર, તો શક્તિ મુજબની જે ભક્તિ કરે એ કયા દેહમાં થાય? તો કે જ્ઞાનમય દેહમાં થાય. બરાબર, કેટલું ઝીણવટથી આપણે જાણીએ છીએ. વિશેષ ચેતનનો સત્સંગ હાલે છે. એ જે મહાકાળ દેહ છે એની અંદર જે જીવ છે, કેટલા પ્રકારના જીવ? તો કે 4 પ્રકારના. સ્થૂળ દેહની અંદર વૈશ્વ, બરાબર, વૈશ્વાનર કીધું ને આપણે, વૈશ્વ. પછી સૂક્ષ્મ દેહની તેજસ, પ્રાગ્ય, અને હવે જે આમાં જે છે જ્ઞાનમય પોતે પ્રકાશ જે છે એ હવે એના જે આવશે તુર્ય અવસ્થા અને મૂર્ધન્ય સ્થાન, પરા, વાચા, આનંદ, ભાસ, ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ, ગુણ, અર્ધમાત અને પ્રત્યેક આત્મા યોગ. બરાબર, પ્રત્યેક આત્મા યોગ. એ પ્રત્યેક આમ આપણે પ્રત્યક્ષ પ્રમાણ છે અહીંયા. હવે એ જે આત્માની અનુભૂતિ પોતાને પ્રત્યેક થાય છે. આત્માની પોતાના જ્ઞાનની સ્વરૂપની અનુભૂતિ પોતાને થાય છે, એને પ્રત્યેક આત્મા કહેવાય. તો એ જે આપણે 4 જે છે દેહની અંદર 8 તત્વો જે છે એ લખવાની વાત હતી. લખાણું એટલે એક અમે લખે, બધા નથી લખાણું હજી.
એના અલગ પાના બનાવી નાખો, અલગથી એક પાનામાં આવી જશે. એટલી 4 ચોક 16 પંક્તિમાં આવશે. હા. એટલે એકમાં લખ્યું એમ હા યાર, તો મમ્મીને તો આટલું અલગ અલગ કરી દીધું તો અવસ્થાઓ, ચારેની અવસ્થાઓ લખ્યું, ચારેના ભોગ લખ્યા, ચારે ને એ બધું એમ અલગ અલગ એમ લખ્યું તો સમજે. એમ ના લખો તમે, ના, એ પંક્તિ આખી હવે લખશું. પંક્તિ જ લખી નાખો. સ્થૂળની 8 મુદ્દા લખો, સ્થૂળના લખો, મુદ્દા અલગથી ન કરો ને આખી પંક્તિમાં લખો એને કે તુર્ય અવસ્થા, મૂર્ધન્ય સ્થાન, પરાવાચા, આનંદભાસ ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ છે, અર્ધમાતા, પ્રત્યેક આત્મા યોગ છે, પરમ પદ પામવા. હે તો બે જે એક આવી જારું તો 4 જ પંક્તિ છે ને, 4 પંક્તિ થશે. એક પંક્તિમાં બધું આવી જારું તો ભલે કઈ વાંધો નહીં, થઈ જશે. એ કરી નાખજો. હા, તો હવે જ્ઞાનમય મહાકારણ દેહ છે પ્રકાશક, તેનો તું છે શુદ્ધ. જ્ઞાન વિશેષ અજ્ઞાન ટાળવા, બાકી અસ્થિ ભાતિ પ્રિય બુદ્ધ. નામ રૂપ મિથ્યા જગત ભાસતું, અધિષ્ઠાન એનું એક તું. અગ્નિ સામાન્ય કાષ્ટ નહીં બાળશે, વિશેષ થવાથી ભસ્મીભૂત થાય. એમાં ટળે વિશેષ ચૈતન્યથી અવિધા જગતનું મૂળ. જલનો મેર હળીને કતક રેણું, તળે બેસે તેનું લઈ સૌ કુળ. તુર્ય અવસ્થા, મૂર્ધન્ય સ્થાન ને પરાવાચા, આનંદ ભાસ ભોગ, ઈચ્છા શક્તિ, શુદ્ધ સત્વ ગુણ છે, અર્ધ માત્રા, પ્રત્યેક આત્મા યોગ. બરાબર. આપણે કાલે આનું થોડું આપણે લીધું હતું અને હવે આજે થોડુંક રિપીટ કરીએ. તો રિપીટમાં આપણે જોઈ ગયા હમણાં જ કે જ્ઞાનમય મહાકારણ દેહ છે. મહાકારણ દેહ એટલે જ્ઞાનમય. જ્ઞાનમય એટલે જ્ઞાનમય, મય એટલે કે ને કે મય એટલે કે એના મય થઈ જાવ. બરાબર. તો જ્ઞાનમય વિચાર, આપણો એક વિચાર છે અંદર કે ભાઈ મન દોડે છે હવે જ્યાં ત્યાં, તો હવે મનને દોડવા દેશું નહીં અને મનને સ્થિર કરશું. બરાબર. મનને સ્થિર કરશું અને હવે આપણે જેટલી થશે એટલી ભક્તિ કરશું અને આપણી આત્માને ઓળખી લેશું. બરાબર. ભક્તિ કરતા કરતા આપણે આત્મા સુધી પહોંચવાનું છે. આત્માની ઓળખ કરવાની. આપણે આત્માની ઓળખ કરશું, આપણે બ્રહ્મ જ્ઞાન થશે અને પછી આપણે બધા મોક્ષને પ્રાપ્ત થશું અને હવે જીવન મુક્તનો આનંદ લેશું. એવું જે અંદરથી આપણને વિચાર આવે, ઈચ્છા થાય, પછી એનો સતત વિચાર કરીએ. વિચાર કરતા કરતા એક પછી એક ભૂમિકા આપણે પસાર કરીએ. એક ભૂમિકા, બીજી ભૂમિકા, એમ ભૂમિકામાં આપણે હાલ્યા જઈએ એક પછી એક. તો એ ભૂમિકામાં આપણને લઈ જાય છે. તો કોણ લઈ જાય છે? તો કે આપણું જ્ઞાન. બરાબર. અંદરથી જ્ઞાન થાય છે ને, જ્ઞાન, આપણે જ્ઞાનમય થઈ છીએ, આપણે જાણકારી મળે છે હવે કે આપણે હવે કેવા છીએ. બરાબર. આપણું સ્વરૂપ કેવું છે, આત્મા એટલે શું. બરાબર. આત્માને જાણવો છે, આત્માને ઓળખવો છે. માણને ઓળખવા માટે માણને બધું એડ્રેસ લેવું પડે ને. બરાબર. માણનું એડ્રેસ લેવું પડે, માણને જોવું પડે, માણને જાણવું પડે. એવી રીતના આત્માને ઓળખવા માટે આત્માના એડ્રેસ લેવા પડે. પછી આત્માના એડ્રેસ લઈએ, પછી આત્માની બધી ચિત્ર જોઈએ આત્માના, પછી કેવા છે, એના લક્ષણો કેવા છે, કેવો દેખાતો હશે, શું હશે, એવું બધું આપણે અત્યારે હમણાં ચાલુ હોય આપણું આ પંચીકરણની શરૂઆતથી કરીને જે આત્માના લક્ષણો જાણવા માટેના જ આ એક એક શબ્દ છે. એક એક શબ્દો જે છે એ આત્માને જાણવાના છે. એ જ્ઞાનમય મહાકારણ દેહ છે. તો જ્ઞાનમય મહાકારણ દેહ છે બીજો નથી. જ્ઞાનમય એટલે પોતે જ્ઞાન સ્વરૂપ. હવે એને જ્ઞાન થાય કે નહીં રહ્યું, જ્ઞાનમય છે કોણ અહીંયા? જ્ઞાન જે અજ્ઞાન તમારું દૂર કોણ કરેલું? શબ્દોથી ભલે તમને પ્રમાણ મળેલું, શબ્દ તમને આવેલા શાસ્ત્રમાંથી, ગુરુ તમને બતાવે છે કે આટલા અજ્ઞાન હોય. બરાબર. અજ્ઞાનના પ્રમાણ બતાવે કે ભાઈ આવી માયા છે, આવું જગત છે, આવો સંસાર છે, આવા આપણા દેહ છે, આવી આપણી અવસ્થા છે, આવા સંબંધ છે અને આવા આપણા ધર્મો છે. બરાબર. એનો તું સાક્ષી છે, એમાં તું એકેય નથી. એવું તો શબ્દ દ્વારા આપણને જ્ઞાન કરવામાં આવે, પણ જ્ઞાન કરે કોણ? પોતે. જ્ઞાન તો કરે તો પોતે જ ને અંદર ઊભું, માહિતી અંદરથી ઊભું થાય છે જ્ઞાન છે. એને એ બધા સાક્ષી બનવા માટે, સાક્ષી બનીને આ અવિધાને દૂર કરવા માટે, મનને પકડવા માટે જે મહેનત કરે છે એ છે શું?
જ્ઞાન છે આપણું, બરાબર. અજ્ઞાનને દૂર રાખીને જ્ઞાન અંદરથી આપણને થાય છે કે ભાઈ આવું નથી ને આવું છે, આ સાચું છે ને આ ખોટું છે, વાત ટૂંકી ટચ, બરાબર. સત્ય અસત્યનું જેને ભાન કરાવે, આત્મા જ સત્ય છે, બીજું બધું જૂઠું છે. એવો જે વિવેક જે છે ઈ કેનો તો કે આત્માનો, આત્મા જ સત્ય છે, બીજું બધું જૂઠું છે, એવો વિવેક જે છે ઈ આત્માનો છે. આત્મા જાણવા માટે મિથ્યાને ભૂલવું, એનું તું નામ જાણ વૈરાગ્ય, બરાબર. તમે એમને એમ ખાલી તમે તમારા ઘરને ભૂલીને બીજાના ઘરમાં આખો દી કોકના ઘરમાં જઈને ફૂંફાડા દીધા રાખો તો શું તમારો વૈરાગ કહેવાય? કે તમને ઘરમાં હવે મને ઘર આતે કોઈ માયા નથી, પણ બીજાના ઘરમાં જઈને ટપકા માર્યા, બીજાના ઘરના જઈને કામ બગાડ્યું, બીજાના ઘરના જઈને ઓલું કર્યું, તો ઈ સત્યને જાણવા માટે તમે ઘરને નથી ભૂલ્યું કાંઈ. સત્યને જાણવા માટે ઘર છોડીને બેસો છો, ઈ તમારો વૈરાગ્ય સાચો કહેવાય. બાકી તો ઘણા ને ઘરમાં વૈરાગ્ય હોય, હોર જ નવે તું ઘરમાં હોર નવે ને એને વૈરાગ્ય કહેવાય. સમજાઈ ગયું? માયામાંથી જેને કીડ્યું ચટકા ભરે, માયામાં જેને બહુ ઘણી વાર મજા ના આવે, ભગવાન સાથે મજા આવે, સત્સંગમાં મજા આવે, સંતો સાથે મજા આવે, સંતવાણીમાં મજા આવે, ભજનમાં મજા આવે, ભગવાનનું નામ લેવામાં મજા આવે, મજા આખી બદલી ગઈ આપણી, બરાબર. તો ઈ તમારો વૈરાગ્ય છે. સત્યને જાણવા માટે તમે આ તમારા જે મજા આવતી હતી જે માયામાં, એ માયાને ભૂલીને તમે ભગવાન પાછળ દોડ્યા છો, ભગવાનને પકડવા દોડ્યા છો. તો એટલે કીધું કે સત્યને જાણવા, મિથ્યાને ભૂલવું. આ જગત મિથ્યા છે, આત્મા સત્ય છે. હવે આ આત્મા સત્યને જાણવા માટે જગત મિથ્યાને ભૂલવામાં કોઈ દોષ નથી, એને સાચો વૈરાગ્ય કહેવાય. એવો વૈરાગ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ભલે ને બધા ઘરને ભૂલીને બેઠા હોય, પણ આત્માને જાણવાની વાત જ્યાં સુધી મગજમાં ન બેસે ત્યાં સુધી તમારો જે ઘરનું જે ભૂલવું જે છે એ તમારું નિરર્થક છે, બરાબર, અર્થ વગરનું છે. ઘરને ભૂલીને તમે જાઓ છો બધે ફરવા ને આટા મારવા ને આ તેને, આ જગત આખું ફરે જ રહ્યું ને, નથી પડતું, બરાબર. તો 4 દી 8 દી આપે એમ આવતારે જઈએ આપણા ઘરમાંથી નિવૃત્તિ લઈને બધું મૂકીને જઈએ, ઘર ભેગું હાલે. આપણે વળી કહીએ ઠગ્યા કરીને કે ભેગું કાંઈ નથી હાલતું, મૂકો ને પીડા કામ કરીને હાલો 4 દી રખડી આવીને ફરી આવી, બરાબર. રખડવા જઈએ, ફરવા જઈએ, માવતરે જઈએ, હગાવાલાના ઘરે જઈએ, મહિના ઊંધી એ બિલાસપુર જઈએ ને રાયપુર જઈએ ને મહિના ઊંધી એકના ઘરે જઈએ તો 4 ઘર બીજા ફીટાડતા આવી, તો ઘર ભેગું ઘણી જઈ રહ્યા. તો કેવો મોટો વૈરાગ કહેવાય. હમણાં વહુ ને સોંપતા નહીં ને જઈ બીજાને શીરા ખાવાથી બધું મૂકીને જઈ, વહુ જાણે ને વહુનું કામ જાણે, આવી વળી મારે ખોળા વાળીને મંડીએ પાછા. તો ઈ કેવો વૈરાગ કહેવાય? વૈરાગ તો થયો ઈ પણ એ વૈરાગ કેવો હોય કે ઈ સંસારની વૈરાગ કહેવાય. ઘડીકમાં આવે ને ઘડીકમાં વળી ચોટી જાય. કાયમને માટે થઈ ગયા તો ઉધાર થઈ જાય, પણ કાયમને માટે કોઈ રાખતું નથી ને. અહીંયા તમે કોકના ઘરે જાઓ, રાયપુર જાઓ ને પછી ઉડીસા જાઓ ને કલકત્તા જાઓ ને ક્યાં જાઓ, બધે જઈએ, દર મહિને જઈએ આપણે ટિકિટ કરાવીને. બેંગ્લોર હવે તમારે વિદેશે જવા માંડ્યા હે ને? હવે જતા રહો તો જજો. કોણ આગળ છે તો કોઈ નહીં, અઠવાડિયે પાછા હવે તો જીવ કહેશે કે જો હું તો બધું ઘર મૂકીને આવ્યું, કાંઈ ઘર ભેગું હાલતું નથી, પણ ઈ તોય ચોટી પડ્યું હોય, પાછું ઢેડીને ભગાવશે ઘરે. ઈ તો મજા ન જ આવે ને. ઈ તો હવે આપણે આ વસ્તુ સમજાઈ ગયા પછી આપણો સાચો વૈરાગ એને જ કહેવાય કે તમે આ સત્સંગમાં એવું જે જગતમાં આટલા દી આપે કરતા હતા, બરાબર, તોય આપે ઘર મૂકીને જતા હતા, ઘર ભેગું હાલતું હતું. સત્સંગમાં આપણે હવે સત્સંગમાં એક સાચો વૈરાગ કહેવાય કે સત્સંગમાં આપણને કોઈ બોલાવતું નથી, સત્સંગમાં આપણે અહીંયા કાંઈ જડતું નથી, સત્સંગ આપણા માટે કોઈ ફરજિયાત નથી, તોય આપણે ઘર છોડીને સત્સંગમાં જઈ, એટલે ઈ અંદર હવે સાચો વૈરાગ કહેવાય એને. ઈ નસ ગોતો તમે કેવી છે, ઈ નાડી અને ઈ વૃત્તિ કેવી છે કે અહીંયા આપણને હવે કોઈ બધા આ બંધનમાંથી મુક્ત કરાવવા માટે અને અહીંયા કાંઈ મળે એમ નથી, તોય આપણે જવા માટે હવે તૈયાર છીએ. એ જવા માટેની જે તૈયારી બતાવે છે અંદર જે જીવ, હવે તો સમજી લેજો કે એને સાચો વૈરાગ્ય આવી ગયો કે હવે એ સત્યની ખોજમાં છે, સત્યની શોધમાં હવે એને આગળ યાત્રા ચાલુ કરી.
તો હવે ઈ એને સાચો વૈરાગ્ય કહેવાય. ઈ સાચો વૈરાગ્ય કરે છે એવું એને સત્ય અસત્યનું ભાન થાય છે. ઈ જ્ઞાનમય મહાકારણ દેહ છે. ઈ જ્ઞાનમય મહાકારણ દેહ છે. હવે અહીંયા સુધી પહોંચવાનું છે દેહમાં. જે બેંગ્લોર ફરતો તો અને જતો તો શીરો ખાવા ને બધા ઘરે બે ત્રણ ત્રણ દી રહેતો તો ને ઈ સ્થૂળ દેહ હતો. ને સ્થૂળ દેહ ની અંદર અહમ વૈશ્વાનરો ભૂતવા કરતો હતો અંદર રોજ બધાને ઘરે જઈને. ઈ જ જમતો હતો પણ એને ખબર નથી બરાબર કે હજી મારી અંદર હજી બીજા સ્વરૂપ અંદર ઢાંકેલું પડ્યું હે. મારું મૂળ સ્વરૂપ તો ઢાંકેલું પડ્યું હે. પછી સૂક્ષ્મ દેહ ની અંદર રોજ રાતના ખાટલે હુવે ને હજી તો ટિકિટ થેલા તૈયાર થયા નથી ને પહેલેથી એક આંટો તો મારી આવે અમેરિકામાં. કે પણ જનારા હો તમે? યુરોપ જનારા. ઓહો રે નામ સાંભળીને ચક્કર આવે રા. કેવું યુરોપ હશે ભાઈ. પ્લેન માં બેવામાં ચક્કર આવે રા. કઈ શું તે નથી જવું ત્યાં. હોય તો ઈ જે છે ને આગલી રીતે બધા આંટા મારી જ આવે બરાબર હુતે ખાટલામાં. તો ઈ સૂક્ષ્મ દેહ જે છે એ આંટા મારે છે. ઈ તેજસ નામનો અંદર જીવ છે. ઈ એનું પણ એક સ્વરૂપ છે અહીંયા બરાબર. સપનામાં જે આંટા મારે છે ઈ એક ઈ જીવનું જ એક સ્વરૂપ છે. આત્માનું એક સ્વરૂપ છે તેજસ નામનું. ઈ રાતે ખાટલે હુતો હોય દેહ સ્થૂળ દેહ ને હુરાવી દે. સ્થૂળ દેહ ને એમને એમ ઢાંકી નાખે. ઈ ઢાંકણામાં બધું અન્નમય કોષ ઢંકાઈ ગયો. નથી એને ખાવા ખપતું, નથી પીવા ખપતું, કાંઈ ખપતું જ નથી. આંખ પણ ખોલવા દેતો નથી એને. અને એને સુવડાવી ને અંદર ઈ પ્રવેશ કરે સૂક્ષ્મ દેહ આખું પોતે. અને પોતે આખું શરીર લઈ અને ઈ તેજસ નામનો જે છે ઈ મંડે ખાવા પીવા ને હરવા ને ફરવા ને ભાગા ભાગી મંડે કરવા અંદર બરાબર. તો ઈ તેજસ નામનો જે આખો જે દેહ છે તો ઈ દેહ પછી હવે મહાકારણ દેહ છે ઈ સુખ જ ભોગવે છે. આખી મીચીને ખાય. કાંઈ પણ જોયા વગરનું, કાંઈ પણ કર્યા વગરનું જે છે આનંદ જે છે ઈ આનંદ ઈ હુતો રાતના ગાઢ નિંદ્રામાં બરાબર. ગાઢ નિંદ્રામાં તો ગાઢ નિંદ્રામાં જે આનંદ લે જે છે ઈ પ્રાગ્ય જીવ છે. ઈ આખે આખો પોતે જ છે અહીંયા. જેમાં તેજસ પોતે હતો, વૈશ્વાનર પોતે હતો, તેજસ પોતે હતો, પ્રાગ્ય પોતે હતો. એમાં હવે જ્ઞાન સ્વરૂપ થઈ ગયો હવે બરાબર. ઈ ને ઈ આત્મા જે છે એનું આ ચોથું સ્વરૂપ છે. આત્માના આટલા સ્વરૂપ છે. હવે તમને આમ થોડીક અનુભૂતિ થાય રહી બરાબર. જાગ્રતમાં જે બધું ખાલી જાગીને જોતો હતો. જાગૃત અવસ્થામાં ઈ ખાલી ખાતો તો પીતો તો બધા જેમ કરતા હતા એમ કરતો તો, બુદ્ધિથી કરતો તો, મનથી કરતો તો. એને કાંઈ ખબર નથી કે મારો સપનામાં હું આને હોઉં. ખાલી એને સ્થૂળની જ ખબર હતી, જાગતો ને ખાતો પીતો બરાબર. ઈ વૈશ્વાનર એનું એક સ્વરૂપ સ્થૂળ. એનું સ્થૂળ, એને કાંઈ બીજું આત્માનું જ્ઞાન ન હોય એને બિલકુલ. એને સ્થૂળ કહેવાય બરાબર. પછી ખાલી સપનામાં જ કામ કરે એને તેજસ કહેવાય. બીજું સ્વરૂપ થયું એનું. થોડુંક સૂક્ષ્મ બન્યું. કે સપનામાં ઈ જોવે તો કે ભાઈ આટલું બધું મિથ્યા હતું. સપનામાં ભયભીત થઈ ગયા હતા, સપનામાં સુખી થતા પણ હતું હાવ ખોટું. હાવ ખોટું હતું ને તોય કેટલું સાચું લાગતું હતું બરાબર. ઈ કેટલી ભ્રમણા કહેવાય. ઈ કેવું ભૂલાવી નાખે. જેમ સપનામાં બધું ભૂલાવી નાખે છે ને બધું સાચું જ થઈ જાય છે ઘડીકમાં, એવી રીતના આ 100 વર્ષનું સપનું છે આ જાગ્રત અવસ્થા. કાંઈ સાચું નથી. આપે કાલ કોકના હતા, આજે આપે જે કોકના છીએ ને કાલ આપે ઈ કોકના હતા. આજે આપે ધણિયા તરીને બેઠા અહીં, પણ આવતીકાલે આપે ઈ જેના અત્યારે છીએ ને ઈ આપણા માટે કોક બની જશે બરાબર. ઈ જયારે બધા આપડા ડોહા ગયા એના માટે આપણે કોક કઈ ભલે ને આજુબાજુમાં જ આંટા મારતા હોય કે એના ઘરમાં કોણ જાય તો કોક નું ઘરે. સમજાઈ ગયું? તો ઈ એવી રીતનો જે આ અવસ્થા જે આપણી અંદર જે છે, હું તમને મહાકારણ દેહ ની વ્યાખ્યા કરું છું. આવી રીતની જે આત્મા જે છે ને એના સ્વરૂપ છે. સ્થૂળ નું સ્વરૂપ આવું છે, પછી સૂક્ષ્મ નું સ્વરૂપ સપનામાં આવું છે અર્થ વગરનું, અને પ્રાગ્યમાં તો હાવ અર્થ વગરનું છે. પ્રાગ્ય જીવ છે ને તો હાવ અર્થ વગરનું ઘોર અંધકાર છે અહીંયા. કાંઈ નહીં એટલે કાંઈ નહીં, બસ જાણતો જ નથી ને કાંઈ. હું બસ આવ બેઠા હોય તો આમ ગુગ્ગ થઈને બેઠા હોય ગોગાન જેમ. પૂછો શું? ચોકીદાર ને પૂછ્યું કોઈ હતું તો કે ખબર નહીં. ખબર નહીં ભાઈ, તું બેઠો છે એ તને ખબર નથી તારી? તો કે ખબર નહીં. પોતે બેઠો છે તો ખબર નહીં.
જે ખબર જ નથી, કોઈ જાતની ખબર જ નથી જેને, ઈ જીવ જે છે ઈ પ્રાગ્ય છે, ગોઢ અંધકાર છે, સુસુપ્તિ એની અવસ્થા એવી રીતના આને બધી જ ખબર છે. હાલો હવે મહાત્મા દેહમાં પ્રવેશ કરી જાઓ. હવે આ ત્રણ દેહની ખબર રાખે છે. સર્વનો સાક્ષી જે છે, ત્રણેય અવસ્થામાં છે, બરાબર, ત્રણેય કાળમાં છે અને સર્વનો સાક્ષી છે, બધાને જાણે છે. જેને જ્ઞાન થાય છે ત્રણેય ઈ હવે અહીંયા આ ત્રણેય અવસ્થાઓને ડિલીટ કરીને પોતે ઉભો રહી ગયો જ્ઞાનમય. જ્ઞાન થયું, હવે આ બધાનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન કોને થાય છે? તમને તમારું જ્ઞાન થયું કે નહીં? બરાબર, મને મારું થાય તો તમને તમારું થાય ને, તમારી અવસ્થાનું એ અનુભવ છે. એને જ્ઞાનમય મહાકારણ દેહ કહેવાય. એ દેહ છે આખો જ્ઞાનમય. જ્ઞાન સિવાય કાંઈ જ નથી. હવે સાક્ષી સર્વનો બધું ડિલીટ કરવું પડે. દિવાલમાં ચોટી જાઓ પાછા કે બસ હું બધા સ્વયં પ્રકાશ છું, મને પ્રકાશ આંખો બંધ છે માટી છતાંય પ્રકાશું છું. મને પ્રકાશવા માટે કોઈ દીવાની જરૂર નથી, મને પ્રકાશવા માટે કોઈ સૂર્યની જરૂર નથી. હું પોતે સ્વયં પ્રકાશ છું. હું સ્વયં પ્રકાશ છું એને દેહ કહેવાય. એ એક જાતનો દેહ છે, પ્રકાશમય દેહ છે. કેવો પ્રકાશ? તો કે જ્ઞાન પ્રકાશ. સૂર્યનો પ્રકાશ નહીં, જ્ઞાનનો પ્રકાશ. પ્રકાશ માહિતી પ્રભુના ચરણે હળવે હળવે સરતો જાય. બરાબર, આ જે જ્ઞાન જે છે ભગવાનનું જ્ઞાન છે. ભગવાન કેવી રીતના મળે? ભગવાન ભક્તિમાં મળે, ભગવાન નામ જપથી મળે, ભગવાન કીર્તનથી મળે, ભગવાન પાઠ પૂજાથી મળે, ભગવાન દાન દક્ષિણાથી મળે. ભગવાન ધીમે ધીમે એના તરફ જવાય છે, કહેવાનો મતલબ. બરાબર, આપણે ઉદ્ધર્વગામી થાય છીએ, આપણે ધીમે ભગવાન તરફની આપણી જાત્રા ચાલુ છે. આટલા દિવસ આપણે મારું કરતા હતા, પૈસા આપણે આપણા પાછળ વાપરતા હતા. પૈસાનો ખર્ચ કે શરીરનો ખર્ચ કે સમયનો ખર્ચ હતો એ ભગવાન પાછળ, સંસાર પાછળ હતો, આપણા પોતાના પાછળ હતો. હવે એ ભગવાન પાછળ છે. આપણો સમય, પૈસો, બધું જે કંઈ આપણી પાસે થોડું ઘણું જે છે એ ધીમે હવે આપણે ભગવાન પાછળ આપણે જઈએ છીએ. ભગવાન પાછળ આપણો સમય ખર્ચીએ છીએ, ભગવાન પાછળ આપણે બે પૈસા વાપરીએ છીએ, ભગવાન પાછળ આપણે દોડીએ છીએ. હવે જેટલી આપણી શક્તિ છે, શક્તિ મુજબની આપણી ભક્તિ હવે ધીમે એ પ્રકાશ તરફ જઈ રહી છે. તો એવો જે પ્રકાશ તરફ જઈ રહ્યો છે ને એ દેહ જ આપને લઈ જાય છે. દેખાતો નથી, બરાબર, પણ એ જ્ઞાન તો છે ને આપણને ભગવાન તરફ જવાનું. આટલા દિવસ ખબર નહોતી કચનબાઈને કે ભક્તિબાઈને, ધીમે ખબર પડી ને કે ગુરુ કરાય. તો એ ખબર પડી છે ને જે વસ્તુની, એ જ્ઞાન છે. જ્ઞાન છે. હવે રસ્તો મળ્યો તમને, જ્ઞાન પ્રકાશ થયો અંદરથી કે ભાઈ ગુરુ વગરના તો જ્ઞાન જ નથી. બરાબર, સામેથી લાઈટ પડે છે, હવે અંદરથી પણ લાઈટ આવે છે, ઓતપ્રોત લાઈટ છે. તો હવે એને એ જ્ઞાન થયું. હવે સદગુરુના શબ્દ ઓળખવા અને સદગુરુને સેવા કરવી કે સદગુરુના ચરણમાં રહીને સત્સંગ કરવો, એની આજ્ઞાનું પાલન કરવું, એના વચનમાં રહેવું, એ બીજા નંબરનું જ્ઞાન છે ને. હવે એ બીજા નંબરનું જ્ઞાન છે. હવે એને ઈ એક શક્તિ એના પાછળ હવે થોડી ખર્ચાય છે. પોતાની સંયમની શક્તિ મુજબ ભક્તિ. બરાબર, તો શક્તિ મુજબની જે ભક્તિ કરે એ કયા દેહમાં થાય? તો કે જ્ઞાનમય દેહમાં થાય. બરાબર, કેટલું ઝીણવટથી આપણે જાણીએ